સિયારામ જે વાત આ સિયારામ કરવા જ આજે આપણી સાથે આવી રહ્યા છે. સૌથી પહેલા હું આમંત્રણ આપું હાર્દિક દવે, ઇકતારા નામનું ફોક બેન્ડ ચલાવે છે. સંત સાહિત્યને પ્રોત્સાહન આપે છે, સંત સાહિત્યને યુવાઓ સુધી પહોંચાડવાનું અનોખું કામ કરી રહ્યા છે હાર્દિક દવે. યસ હાર્દિકભાઈ. ત્યારબાદ હું સ્વાગત કરવા ઈચ્છીશ જીગરદાન ગઢવી, આપણા સૌના વાલમ. કાન શેરી રમાડે, કૃષ્ણ ભજન કરાવે અને માં મોગલની સ્તુતિ સાથે સૌને મંત્રમુગ્ધ બનાવે. જીગરદાન, વેલકમ. અને હવે મારે કહેવાનું છે કે તમે બધા કહેશો. ગોતી લો આદિત્ય ગઢવી. આખું ભારત અત્યારે જેમને ગોતી રહ્યું છે, ગોતી લો સ્વર જેમને આપ્યો છે, આદિત્યભાઈ આપણી સાથે છે આજે. ચારણી સાહિત્યને લોકો સુધી પહોંચાડવાનું એક અનોખું કામ કરી રહ્યા છે. અને હવે આટલું બધું ટેલેન્ટ એક સાથે એક સ્ટેજ ઉપર હોય, આ મોંઘેરા મોતી આપણી પાસે હોય તો એને પરોવવા માટે એક સોનાની શેર જોઈએ. તો સોનાની શેર જેવા મારા પ્રિય ગીતકાર ભાર્ગવ પુરોહિત, મંડાલીધા મોહીરાજના લેખક અને ખૂબ જ સારા ગીતકાર, સિંગર પણ છે અને મ્યુઝિક ડાયરેક્ટર ભાર્ગવ પુરોહિત. ભાર્ગવભાઈ, અબ તુમ્હારે હવાલે વતન સાથીઓ. ખાલી એક એનાઉન્સમેન્ટ એટલી કરી દઉં કે આના પછી પણ ફિલ્મોના સેશન આ સ્ટેજ ઉપર થવાના છે. ગુજરાતી ફિલ્મોનું બજેટ કેટલું હોવું જોઈએ આ વિષય ઉપર અભિષેક જૈન, વૈશલ શાહ, મનીષ સૈની, રોનક કામદાર, કેદાર ઉપાધ્યાય અને દર્શન ત્રિવેદી વાત કરશે. ત્યારબાદ બહારનું જે વેન્યુ છે ત્યાં અશ્વિની ભટ્ટની કમઠાણ નવલકથાના પાત્રોની ફિલ્મી પડદા સુધીની સફર, આ વિષય ઉપર અભિષેક, સંજય ગોરડિયા, દીપ વૈદ્ય અને ધ્રુણાદ વાત કરશે. ત્યારબાદ એ જ જગ્યાએ અમર બલિદાનથી કસુંબો ફિલ્મની યાત્રા, આ વિષય ઉપર વિજયગીરી બાવા, શ્રદ્ધા ડાંગર, રોનક કામદાર અને રામ મોરી રજૂઆત કિંજલ શાહ કરશે. તો આ બધા વેન્યુઓ ઉપર આટલા સરસ આજના પ્રોગ્રામ થવાના છે, તો એનો પણ આપ લાભ લેશો. થેન્ક યુ. હલો, થેન્ક યુ પાર્થ, શિયાળામાં સિયારામ કરવા બદલ. બાકી તો ઘર જેવો ડાયરો છે ને પેટ છૂટી વાત છે. ગમતો વિષય છે, ગમતા લોકો છે, એટલે તમે પણ ગમતા લોકોમાં આવો છો. તમારા વિશે પણ કીધું. લોકસંગીત એ મારો અવાજ બહુ લાઉડ નથી ને? છે? દૂર રાખો, સારું. એવું કહેતા રહેજો. હોંકારો દેવાવાળું કોઈક જોઈએ આમાં. લોકસંગીત એ નવું પોપ્યુલિસ્ટ મ્યુઝિક છે એવો આજનો વિષય છે, આપ સૌ જાણો છો. તો એ બાબતે વાત કરીશું અને જે લોકો વાત કરવાના છે એને સુપેરે જાણો છો તમે. લોકસંગીતની પરિભાષા શું? આપણે સામાન્ય રીતે એવું કહીએ કે લોકો દ્વારા રચાતું, લોકો દ્વારા ઉજવાતું ને લોકો દ્વારા સંવર્ધાતું એવું સંગીત એટલે લોકસંગીત. પણ થોડા સમય પહેલાંથી એવું બી સાંભળવા મળે કે કોઈક એવું પૂછે કે ભાઈ અમારે આ રિમેક બનાવવું છે, તો આ ગીત પર કોઈનો કોપીરાઇટ લાગુ પડે છે કે કેમ? તો ક્યાંક એવી સંકુચિત પરિભાષા થઈ ગઈ કે જેના પર કોઈકનો કોપીરાઇટ લાગુ ના પડે એ લોકસંગીત. પણ કદાચ એની પરિભાષા એવી હોવી જોઈએ કે લોકસંગીત એટલે કે જેના પર બધાનો સરખે ભાગે હક લાગુ પડે છે, કારણ કે લોકોનું સંગીત છે. ત્યારે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે એક તો ગુજરાતનું આટલું વૈવિધ્ય, દરેક પ્રદેશ પાસે પોતાના લોકસંગીતનું વૈવિધ્ય ઘણું છે. અને હું હમણાં એક સરસ આર્ટિકલ વાંચતો હતો, નિલેશભાઈ પંડ્યા કરીને રાજકોટના છે, લોકસંગીતના વિશદ અભ્યાસુ છે એમનો. અને એમણે એક એક્ઝામ્પલ સ્વરૂપે વાત કરી કે ગુજરાત પાસે કેટલું લોકસંગીત હશે. તો કે 1600 કિલોમીટરનો દરિયાકાંઠો છે આપણો. એ 1600 કિલોમીટરનો દરિયાકાંઠો તમે જો ચાલતા નીકળો અને ગીત ગાતા નીકળો તો તમારું ચાલવાનું પતી જાય પણ કદાચ ગીતો નહીં પતે, એટલો મોટો ખજાનો આપણી પાસે છે. ત્યારે શું એ ખજાનામાંથી આપણી પાસે બધું પહોંચી રહ્યું છે અથવા જેટલું પહોંચી રહ્યું છે એટલું પૂરતું છે કે કેમ? ખેર, પણ છેલ્લા 5-10 વર્ષમાં ખાસ કરીને કમર્શિયલી પેકેજ્ડ મ્યુઝિકની જે વાત કરીએ કે જે રિલીઝ થતું હોય સંગીત, એમાં પણ ફોકનો ચાલ વધ્યો છે અને લોકો ખૂબ એપ્રિશિએટ કરે છે. અને પહેલાં જે વાત હતી કે ફોક એટલે ખાલી ગ્રામ્ય પ્રદેશોમાં લોકો સાંભળે છે કે ઉજવાય છે એવું નથી, શહેરી વિસ્તારોમાં પણ ઘણું લોકો સાંભળે છે. ત્યારે શું લોકસંગીત એ ખરેખર નવું પોપ મ્યુઝિક છે
તમને શું લાગે છે એના પર તમારા લોકોની એક ત્વરિત ટિપ્પણી લઈને પછી આપણે થોડાક સ્પેસિફિક સવાલો પર આવીએ. આદિત્ય. થેન્ક યુ સો મચ. પહેલાં તો GLFનો ખૂબ ખૂબ આભાર અમને લોકોને અહીંયા ઇન્વાઇટ કરવા માટે, અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છો આ સંવાદ સાંભળવા માટે. લોકસંગીત, ફોક મ્યુઝિક ઇઝ ધ ન્યૂ પોપ, એ વિષય છે. પોપ એટલે પોપ્યુલર મ્યુઝિક. મને એવું લાગે છે કે ફોક મ્યુઝિક એ હંમેશા પોપ્યુલર તો રહ્યું જ છે. એટલે વર્ષોથી ગવાતું આવતું સંગીત એ પોપ્યુલર છે, એટલે જ તેને લોકોએ એટલું પસંદ કર્યું છે અને લોકો એને ગાય છે. એટલે એવું કહી શકાય કે ફોક હેઝ ઓલવેઝ બીન પોપ મ્યુઝિક, પોપ્યુલર મ્યુઝિક એ લોકોને ગમતું આવ્યું છે. પણ હમણાં અત્યારની જો વાત કરીએ તો રિજનલ મ્યુઝિકનો એક બહુ જ સારો સમય છે એવું મને લાગે છે. ઓલ ઓવર, માત્ર ગુજરાત નહીં પણ બધે જ તમે જોશો તો ફિલ્મ્સની પણ વાત કરીએ તો રિજનલ મ્યુઝિકનો પાવર વધારે દેખાઈ રહ્યો છે તમને. અને અમે જ્યાં કંઈ પરફોર્મ કરવા પણ જઈએ છીએ અલગ અલગ જગ્યાએ, તો અમને એ દેખાય છે કે આજે ફોક મ્યુઝિક પોતાની ભાષામાં સંગીત સાંભળવું એ યંગસ્ટર્સને પણ એટલું ગમે છે અને લોકોને એનાથી એક કનેક્ટ મળે છે પોતાની આઈડેન્ટિટી, પોતાના કલ્ચર, પોતાની ભાષા, પોતાના રિજિયન સાથે. એટલે ઇન્ટરનેટ આવતા, ટ્રાન્સપોર્ટેશન આપણું જે સરળ થતાં, ટ્રાવેલ સરળ થતાં, લોકો અત્યારે દુનિયાના કોઈ પણ ભાગમાં હોય પણ એ પોતાની ભાષા સાથે, પોતાના કલ્ચર સાથે મ્યુઝિકથી અને લિટરેચરથી કનેક્ટ કરે છે. એટલે મને એવું લાગે છે કે અત્યારે દુનિયાભરમાં ગુજરાતીઓ વસે છે, પણ એ દુનિયાભરમાં વસતા ગુજરાતીઓ એ ક્યાંય પણ બેઠો હોય વ્યક્તિ, એ પોતાના ઘરે બેઠો છે એવું એને ફીલ ત્યારે જ થાય છે કે જ્યારે એ પોતાના મોબાઈલમાં કે સ્પોટિફાઈમાં કોઈક લોકસંગીતનું ગીત વગાડે અને એમ્સ્ટરડેમમાં હોય તોય તે ગરબો ગાતો ગાતો એ સ્ટ્રીટમાં હેલો જતો હોય તો એને એમ લાગે કે હું ગુજરાતની ગલીઓમાં ફરું છું. એટલે ફોક મ્યુઝિકનો પાવર એ છે કે એ તમને પોતાના કલ્ચર, પોતાના રૂટ્સ સાથે કનેક્ટ કરે છે. એટલે અત્યારે પોપ્યુલર મને એવું લાગે છે કે ફોક ઇઝ ધ ન્યૂ પોપ જ્યારે આપણે કહીએ છીએ એટલા માટે છે કે દુનિયામાં હવે લોકો બધે વસતા થયા છે. એ માત્ર ગુજરાત કે ભારત નહીં પણ દુનિયાભરમાં તમને ગુજરાતીઓ કે પંજાબીઓ કે ભારતમાં રહેવાવાળા લોકો, એટલે એને પોતાના કલ્ચર સાથે કનેક્ટ પોપ મ્યુઝિકના લીધે, લિટરેચરના લીધે મળે છે અને એટલે વધારે આજે યુવાનો એને પસંદ કરે છે. રાઈટ. જીગર, શું માનવું છે આ વિશે? કેમ છો? પહેલાં તો બધા મજામાં? સુપર સુપર. બહુ ખુશી થાય છે કે ગુજરાતી સાહિત્યને લઈને આટલા બધા રસિકો અહીંયા હાજર છે અને આટલી સંખ્યામાં આવ્યા છો. હું ફર્સ્ટ ટાઈમ કોઈ પણ લિટરેચર ફેસ્ટિવલમાં છું અને થેન્ક યુ પહેલાં તો મને ઇન્વાઇટ કરવા બદલ અમને લોકોને. એબ્સોલ્યુટલી ફોક ઇઝ ન્યૂ પોપ. આદિત્યભાઈએ આખી સરસ વાત કરી અને બધા જ મુદ્દાઓ સરસ રીતે કીધા છે. ડેફિનેટલી હું પણ માનું છું કે હમણાંનો જે સમય છે એ રિજનલ મ્યુઝિકનો છે. આપણા ત્યાં બોલિવૂડ એક ચક્રી શાસન કર્યું કેમ કે એનું જે મારો છે આખા દેશ પર, નોર્થ હોય કે સાઉથ હોય, ફિલ્મ મ્યુઝિક આપણે અહીંયા બહુ મોખરે રહે છે કેમ એનું માર્કેટિંગ બહુ થાય છે, સતત દેખાડવામાં બહુ આવે છે. વેરેઝ ફોક મ્યુઝિક પણ વર્ષોથી પ્રચલિત છે પણ હવે મેઇન સ્ટ્રીમ એ શહેરોમાં પણ એટલું જ લોકો સાંભળે છે, ટાઉન્સમાં પણ એટલું જ લોકો સાંભળતા થયા છે. અને થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા એન્ડ એવરીથિંગ હું માનીશ કે આ વસ્તુઓ પોપ્યુલર થઈ. પહેલેથી બધા ગાતા જ હતા, લાઈક વર્ષોથી લોકો પ્રેક્ટિસ કરે છે ફોક મ્યુઝિક. એટલે ફોક મ્યુઝિક જેણે કર્યું છે રિજનલમાં એમને તો દરેક આર્ટિસ્ટને ફોક મ્યુઝિકે તાર્યું છે, હું એવું માનીશ. આદિત્ય, સાચી વાત ન હોય? એટલે ફોક ઇઝ ન્યૂ પોપ ઇન અ વે ઓફ ન્યૂ સાઉન્ડ એન્ડ અ ન્યૂ વે ઓફ પ્રેઝન્ટેશન, ઇધર ઓથેન્ટિક વે, જે અત્યારે બધું ભેળસેળ ચાલે છે, સો એમાં ઇધર મોર ઓથેન્ટિક વે હી હેઝ ડન with a very authentic sounds of blend માર્યો છે કે ફોક ઇન્સ્ટ્રુમેન્ટ્સથી લઈને વેસ્ટર્ન મ્યુઝિકનો બહુ સરસ સુંદર બ્લેન્ડ કર્યો છે. વેરેઝ મેં એક કોશિશ કરી, મેં ચાલુ તો કર્યું પણ મારી કોશિશ રહી કે આગળ જો ફોક મ્યુઝિક જેમ મોગલ આવે મેં ફર્સ્ટ ટાઈમ મૂક્યું હતું, એની પહેલાં ટાટકારો મૂક્યું હતું જે ફોક સુરો હતા એના, લોકો સાંભળે છે ને. પણ જ્યારે મોગલ તારો આશરો આવ્યું અને એ મેં જ લખ્યું છે, કમ્પોઝ કર્યું છે ને સ્વરો એના ફોક છે, એની ભાષા ફોક મ્યુઝિકની છે. ઘણા લોકોને નથી ખબર કે મેં કમ્પોઝ કર્યું છે ગાયન. તો એ વખતે મને ખબર પડી કે ધીસ થિંગ્સ આર વર્કિંગ રાઉન્ડ.
આ વર્ક કરી છે એના પછી વાલમ આવ્યું, પણ મને આઈડેન્ટિટી મોગલદારો આશરોથી ગામે ગામ મળી. સો મારા ખ્યાલથી ફોક ઇઝ ન્યૂ પોપ ઇન અ વે ઓફ ન્યૂ સાઉન્ડ, ન્યૂ વે ઓફ પ્રેઝન્ટેશન, જે આજના યુથને ગમે છે, એમને લુભાવે છે, કેમ કે એ બધું બહુ સાંભળે છે ગ્લોબલ મ્યુઝિક. સો એ ગ્લોબલ મ્યુઝિકમાં આપણે એવી વાત પીરસવાની છે એમને કે એમને પોતીકી લાગે, છતાંય સાઉન્ડ એમનું લાગે કે ગ્લોબલ સાઉન્ડ છે. ના, ધીસ નાઇસ. આ બહુ અગત્યની વાત થઈ કે એક વસ્તુ નિર્વિરોધ છે કે જૂનું પીરસીએ પણ નવી રીતે પીરસવામાં કોઈ જ વાંધો નથી, કારણ કે સાઉન્ડ બદલાયો છે, લોકો બદલાયા છે, રહેણીકરણી બદલાઈ છે, વિચારસરણી બદલાઈ છે. ત્યારે હવેનું જે છે એમાં એને ફ્યુઝ કરીને પ્રેઝન્ટ કરવું એમાં કંઈ ખોટું નથી. એ માત્રા કેટલી હોઈ શકે, કેટલા અર્થમાં તમે ફ્યુઝન કરો છો, બીજા કોઈક સંગીતના પ્રકારને તમે ફોક સાથે ભેળવો છો, તો એ બેલેન્સ જાળવવું કોઈ રેસીપી જેવી વાત છે. ત્યારે એ બહુ અગત્યનું થઈ જાય છે. યસ, હાર્દિકભાઈ. સૌથી પહેલાં બધાને રામ રામ. રામ રામ. પરાણે બોલાવવાનું કોઈ મારું પ્રયોજન નથી, પણ આ તો આપણે ત્યાં હિમાલયનું આ દેશમાં ઘણું મહત્ત્વ છે. કે એમ કહેવાય કે દરેક વ્યક્તિએ એકવાર તો હિમાલય જવું જોઈએ. હું ઘણી વાર વિચારતો કે શું કામ એવું છે. તો હિમાલય છે ને, ત્યાં પ્રકૃતિનું પ્રભુત્વ સૌથી વધારે છે. ત્યાં શહેરીકરણ ગમે એટલી મહેનત કરે ને તો પણ એ એનો વિસ્તાર છે, ત્યાં એ કોઈ એન્ટર થઈ શકે એવું નથી. એમાં એનું પર્વતની રચના પણ હોય, એ પણ જવાબદાર હોઈ શકે, અને બધા ઘણા બધા કારણ છે. તો શું કામ હિમાલય જવાનું કહે, તો કે વ્યક્તિ જે ઇન્ફ્લુઅન્સમાં, જે પ્રભાવમાં એ જીવન જીવે, એની અસર એના અંતઃકરણ, એના પોતાની અંદર પડે. એટલે કે બે ટાઈપની ઇન્ફ્લુઅન્સ છે, એક પ્રકૃતિની અને એક શહેરની. આમ બે ભાગ પાડી શકાય. તો એ પ્રકૃતિની ઇન્ફ્લુઅન્સમાં જેટલો રહે તો એની અંદર એક અલગ પ્રકારનો વિકાસ થાય. હવે એકવાર એક શિષ્યએ ગુરજેફને પ્રશ્ન પૂછ્યો કે આવું કેમ છે કે આ પ્રકૃતિની ઇન્ફ્લુઅન્સ વધારે કેમ ગહેરી છે શહેર કરતાં. ત્યારે એણે જવાબ આપ્યો કે આ શહેરનું જે ક્રિએશન છે ને એ માણસના હાથમાં છે, ઓલું ક્રિએશન છે ને એ એની કલ્પના બહાર, એના હાથમાં નથી, એ એનું ક્રિએશન છે. એટલે એની ઇન્ફ્લુઅન્સમાં જો એ ઊંચું ક્રિએશન છે, તો કે પ્રકૃતિનું ક્રિએશન ઊંચું છે, એટલે કે એની ઇન્ફ્લુઅન્સમાં માણસ જોરે. ઘણા એવા ડિપ્રેશનમાં એવા લોકો હોય ને, એને એમ કે તું થોડો સમય પ્રકૃતિમાં જતો રહે, એ તારું બધું જે ડિપ્રેશન પી જશે, એ ત્યાં ઓગળી જશે બધી વાત. આ વાતને લઈને હું આગળની વાત કરું તો લોકસંગીત છે ને એ ક્યારે એ નાશ નહીં પામે. એ નાશ ત્યારે પામશે જ્યારે પ્રકૃતિ નાશ પામશે. હવે એટલે તો એ શાશ્વત થઈ ગયું. એટલે શાશ્વત એટલે જ્યાં સુધી પૃથ્વીની જે ઉંમર હોય ત્યાં સુધી. હવે આજના જમાનામાં જેમ જેમ ધીરે ધીરે શહેરીકરણ વધતું ગયું, કદાચ યંત્રયુગ પછી વધતું ગયું હશે એવું આપણે માનીએ, અને પછી એક ચરમસીમાએ પહોંચ્યું, તો લોકોને ફરીથી એ ફિલિંગ લેવા માટે કે જે પ્રકૃતિની હતી, જે ગહેરી હતી, એને ક્યાંક ને ક્યાંક અલગ અલગ સાંભળતા એને એકાદું બોલિવૂડનું સોંગ ગમી ગયું, પણ પાછળ આમ તપાસ કરીએ તો ભાઈ એ લોકસુરોવાળું હતું. એવા ઘણા બધા બોલિવૂડના સોંગ છે વગેરે વગેરે. એમ કરતાં એ ધીરે ધીરે છેલ્લા 10-15 વર્ષમાં એવું આમ થોડું બહાર આવવા માંડ્યું કે ભાઈ આને બીડી જલાયેલે ગમે જ, પણ એમાં થોડુંક આમ મજા થોડી યુપીના ફોક જેવી કંઈક આપી છે. એમ સમજી છું શું કહું? તો મને લાગે છે કે
એ જે ધીરે ધીરે હવે એને ઓલી જે ફિલિંગ જોઈએ છે, હકીકતમાં એને લોકસંગીત તો મદદ કરી રહ્યું છે. એને તો જોઈએ છે ઓલી ફિલિંગ કે જ્યાં થોડો ઠહેરાવ છે, જે શહેરના કમ્પેરિઝનમાં બીજું સંગીત છે ને એ આપણા હાથમાં છે. લોકસંગીત આપણા હાથમાં નથી, એ એના હાથમાં થયેલું ક્રિએશન એને આપણે ગણી શકાય. અને એના હાથમાં થયેલું ક્રિએશન છે ને એ હંમેશા એનો જય થઈ શકે, એ જ લોકોને વધારે મદદરૂપ થઈ શકે. એટલે યુથ અને જે કાંઈ કહ્યું આજનો યુગ પાછું ફરી એ બાજુ વળશે. વાહ. તમે આ દિશામાં તમે લોકોએ તો પોતાના કામ કે પોતાના ક્રિએશનથી કરેલા પ્રયત્નોની થોડી વાત કરીએ. જેમ કે જીગરે હમણાં વાત કરી મોગલ તારો આશરોની વાત કરી તેમ, કે પછી મોગલ આવે, આદિત્યએ રંગબીની રાધા કે હંસલા હાલોને એવા રિક્રિએશન કર્યા. તમે એક તારા જેવા એક વાદ્યને એક મેરુદંડ તરીકે બનાવીને એની આસપાસ એક સંગીત રચવાનો પ્રયત્ન કર્યો અને એ રીતે મૂક્યો. ત્રણેય બહુ અલગ સ્ટાઇલમાં કામ કર્યું. તો શું તમે લોકોએ જ્યારે આ પ્રકારનું કરવાનું શરૂ કર્યું ત્યારે પૂરેપૂરી શ્યોરિટી હતી આ કેવી રીતે રિસીવ થશે એની, કે કઈ રીતની તમારા લોકોની પ્રોસેસને લર્નિંગ શું રહ્યા આ બધા કામ કરીને? કારણ કે આ બધા બહુ સરસ પેકેજ થયેલું મ્યુઝિક છે જેની આપણે વાત કરી રહ્યા છીએ, રાઈટ? કે જેના પર તમે સરસ રીતે એક મ્યુઝિકનો ટ્રેક જે અત્યારે આપણે બનાવતા હોઈએ છીએ એ રીતે તમે બનાવો છો, એ રીતે તમે ઇન્સ્ટ્રુમેન્ટ્સ રેકોર્ડ કર્યા હશે, ફરીથી એને ડબ કરી હશે વસ્તુને, અને એના પર સરસ મજાના વિડીયોઝ અગેન. એટલે એક દ્રશ્ય શ્રાવ્ય અનુભૂતિ એક ફોકના માધ્યમથી આપવાનો જે વાત હતી. તો ઓફકોર્સ આપણે જાણીએ છીએ કે પ્રતિસાદ બહુ જ સરસ મળ્યો લોકો દ્વારા, પણ શું એ પહેલેથી ક્લેરિટી હતી કે માત્ર પછી ઇનર કોલિંગ હતું કે મારે આ કરવું છે? એ કઈ રીતે થયું એના વિશે થોડી વાત કરો. અભરખા તો અમને બોલિવૂડના જ હતા. ખોટી વાત નથી કરવાની અહીંયા. એટલે બોલિવૂડ ગાવાનો જ શોખ હતો અને બોલિવૂડમાં જ જવાની ઈચ્છા હતી, અને અમારા ઉંમરના જેટલા યંગસ્ટર્સ હતા ત્યારે એમને બોલિવૂડમાં જ જવું હતું, એટલે અમારું એ જ હતું. પણ એ વખતે શરૂઆતમાં એટલે હંસલા કર્યું એની પહેલાં મેં પોતે, અને એ સમયે ઘણા બધા આપણા ગુજરાતના આપણા અમદાવાદના સિંગર્સ છે એ બોલિવૂડ સોંગ્સના કવર બનાવતા હતા, અને મેં પણ એક બે સોંગ્સના કવર વર્ઝન બનાવ્યા, અને બોલિવૂડ હંમેશા પસંદ પડ્યું છે. અને ગજબ, પેલું કવરનો બહુ જમાનો હતો નહીં, ત્યારે બધા કવર જ કરતા. ત્યારે એવું વિચાર્યું કે ઓરિજિનલ કોણ કરશે, બધા કવર જ કરવા માંડશે, તો એવો જમાનો. યસ, એવો જમાનો હતો. અને એ કર્યું પણ ખરું. પણ એટલે હું મારી પોતાની જર્નીની જો વાત કરું તો બોલિવૂડ તરફનું એક આકર્ષણ અને એ મ્યુઝિક પ્રત્યેનું પ્રેમ જબરજસ્ત રહ્યો હતો, અને એ ડ્રીમ હતું કે એવા કોઈ સ્ટેજ ઉપર પરફોર્મ કરવું કે બોલિવૂડ મ્યુઝિકમાં ગાવું. પણ હું જ્યારે AR રહેમાન સરની ઇન્સ્ટિટ્યૂટમાં ગયો, KMમાં ભણવા ગયો, ત્યાં મેં જોયું કે અલગ અલગ સ્ટેટ્સના લોકો આવે છે શીખવા માટે, અને ખાસ કરીને સાઉથનું એક કલ્ચર મેં એવું જોયું કે એ લોકો પોતાના મ્યુઝિકને બહુ જ અદ્ભુત રીતના પ્રેઝન્ટ કરે છે, અને એ લોકો એમની ભાષાને, એમના સંગીતને જેટલો પ્રેમ કરે છે એટલો બીજા કોઈ ભાષાને નથી કરતા એમ. એટલે મને ત્યાંથી એક એવું ઇન્સ્પિરેશન મળ્યું કે ભાઈ એવું જરૂરી નથી કે તમારે એક સિંગર તરીકે ખાલી હિન્દી જ તે કે એ ઉર્દુ શબ્દોને જ તે તલફુઝ શીખીને પરાણે તમે જે ભાષામાં મોટા થયા છો એ ભૂલીને તમારે પરાણે ઉર્દુ શીખવાને જે મહેનત કરવાની એ મૂકી, અને જો તમે તમારી જ ભાષાને સરસ રીતના પ્રેઝન્ટ કરો તો એ પણ લોકો પસંદ કરી શકે એમ. એટલે ખબર નહોતી કે કરશે કે નહીં. એટલે હું ત્યાં ચેન્નઈ ગયો, અને ત્યાં મારા મિત્ર છે રચિંતન ત્રિવેદી, એમણે મ્યુઝિક અરેન્જમેન્ટ અને એમના પ્રોગ્રામિંગથી અમે વહેલું હંસલા રિક્રિએટ કર્યું, અને એટલે એક નવા વર્ઝન સ્વરૂપે અમે મૂક્યું. અને પછી ઓબ્વિયસલી જેમ કીધું એમ કે બોલિવૂડ કવર્સમાં લોકો સારા વિડીયોઝ બનાવતા હતા, મ્યુઝિક વિડીયોનો એક જમાનો હતો. એટલે અમે વિચાર્યું કે ભાઈ ગુજરાતી ગીત કરીએ છીએ તો ભાઈ મ્યુઝિક વિડીયો પણ એવો જ તે કરીએ કે સારો જે દેખાય એમ વિઝ્યુઅલી લોકોને. એટલે અમે વ્હાઈટ રણ પસંદ કર્યું, અને ત્યારે કાંઈ ખબર નહોતી કે વ્હાઈટ રણમાં કેવી રીતના જવાય, કેવી રીતના શૂટ કરાય, અને એમને પહોંચી ગયા હતા અમે, અને શૂટ કર્યો અને મ્યુઝિક વિડીયો બનાવ્યો, અને ખાલી એક્સપેરિમેન્ટ માટે થઈને અમે મૂક્યો તો હંસલા. એ આજે પણ લોકો અમને કહે છે કે હંસલા અમે રોજ સાંભળીએ છીએ, હંસલા મ્યુઝિક વિડીયો એટલો પોપ્યુલર થયો. એટલે અમે એવું બિલકુલ એક્સપેક્ટ નહોતું કર્યું કે અમે ગુજરાતી ભાષામાં એક મ્યુઝિક વિડીયો બનાવીએ કે ગુજરાતી ગીતનું એક વર્ઝન આવું બનાવીએ
તો લોકો એને પસંદ કરશે કે નહીં, પણ એ કર્યું તો ખબર પડી કે લોકોને સાંભળવું તો છે જ તે પોતાનું, પણ એને એક રૂપરંગ જો આજના, કારણ કે થાય છે શું કે આજે તમારા સ્પોટિફાઈમાં કે તમારા યુટ્યુબમાં તમે જ્યારે મ્યુઝિક સાંભળો છો ત્યારે તમે માત્ર ગુજરાતનું નથી સાંભળતા, ત્યારે તમે દુનિયાભરનું સંગીત સાંભળો છો, ત્યારે તમે સારામાં સારા મિક્સ માસ્ટર થયેલા ટ્રેક્સ સાંભળો છો, તમે સારામાં સારા આર્ટિસ્ટ, સારામાં સારા સ્ટુડિયોમાં જે લોકો રેકોર્ડ કરે છે એને સાંભળો છો. હવે એની સામે જ્યારે ગુજરાતી સંગીત મૂકવામાં આવે અને જો એ લેવલનું ન હોય તો તમે સ્વાભાવિક છે કે કમ્પેરેટિવલી તમને કદાચ પેલું લાગે. એટલે એક પ્રયત્ન એવો હતો કે સાઉન્ડ વાઇઝ પણ ગુજરાતી મ્યુઝિકને એક સારી રીતના મૂકવું, વિઝ્યુઅલી પણ એને સારી રીતના પ્રેઝન્ટ કરી અને મ્યુઝિક વિડીયોઝને મૂકવા, અને એ થોટ અમે પહેલી વખત હંસલામાં કર્યો અને પછી એ જે રિસ્પોન્સ મળ્યો એની ઉપરથી ખબર પડી કે ભાઈ ગુજરાતી મ્યુઝિકને યંગસ્ટર્સને ખાસ કરીને એ જોઈએ છે, પણ ખાલી એનું પ્રેઝન્ટેશન, એનું એક રૂપ છે ને એ હવેના સમયમાં એમને જે જોઈએ છે એ રીતના આપવું પડશે. અને એનાથી પણ વધારે આશ્ચર્ય મને ત્યારે થયું કે જ્યારે મેં મારા દાદા પાસે એક કવિતા સાંભળી દલપતરામની, મહાહેતવાળી દયાળી જ માતું, અને મને એ શબ્દો એટલા બધા અસર કરી ગયા, એ વાત એટલી બધી અસર કરી ગઈ કે મેં ત્યારે ને ત્યારે પિયાનો ઉપર ખાલી મેં ચિંતનભાઈએ અમે એને ક્રિએટ કર્યું, અને અમને બિલકુલ એવી અપેક્ષા નહોતી કે આમાં બહુ વ્યૂઝ મળે કે અમને આમ બહુ પોપ્યુલર થાય આ ગીત. ગમ્યું હતું એટલે કર્યું, અને આજે મારી પોતાની ચેનલ ઉપર સૌથી વધારે જોવાયેલું અને સૌથી વધારે રિસ્પોન્સ પામેલું કોઈ ગીત હોય તો એ 200 વર્ષ પહેલાં જન્મી ગયેલા આપણી ધરતીના કવિ દલપતરામનું ગીત મહાહેતવાળી છે. એટલે મને એવું લાગે છે કે માણસોને પોતાની ભાષામાં પોતાનું સંગીત સાંભળવું છે, અને એના પ્રયત્ન અમે કરીએ છીએ, અને અમને પોતાને એ ગમે છે એવી અમને ત્યાં જઈને ખબર પડી, બહાર જઈને, કે આપણને આ જ વધારવાનું છે, ઓલી મહેનત રહેવા દો. કારણ કે આપણને આ જ હદે છે, કારણ કે પીઝા ને બર્ગર બહુ ખાવ ને પછી તમને ખબર પડે કે આપણને હદે છે રોટલી ને ભાખરી ને રોટલો. એટલે એના માટે પીઝા બર્ગર ખાઈ લેવા પહેલા. મહાહેતવાળી વિશે ઘણી વાત થઈ, તો મને એમ કે તમે બધા આગ્રહ કરશો કે 2 લાઈન સાંભળીએ, પણ તમે આગ્રહ નથી કર્યો એટલે હું નથી કહેતો. હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું, સુકામાં સુવાડે બિને પોઢી પોતે, પીડા પામું પંડે તજે સ્વાદ તોતે, મને સુખ માટે કટું કોણ ખાતું, મહાહેતવાળી દયાળી જ માતું, મહાહેતવાળી દયાળી જ માતું. વાહ. મને એક બીજી વાત એડ કરવાનું મન થાય છે કે આપણે લોકસંગીતની વાત કરીએ છીએ ને ત્યારે લોકસંગીતે હંમેશા માણસની અંદર રહેલા ઇમોશન્સ જે છે ને એને વ્યક્ત થવા માટેનું એક માધ્યમ આપ્યું છે. એ પછી મા દીકરાના સંબંધની વાત હોય કે બાપ દીકરીના સંબંધની વાત હોય, પ્રેમના સંબંધની વાત હોય, ભાઈબંધીના સંબંધની વાત હોય, આ બધે જ તે જે ઇમોશન્સ છે એને લોકસંગીત ક્યાંક ને ક્યાંક વ્યક્ત કરે છે. એટલે તમે જો લોકસંગીત તમે ક્યાંયનું પણ તમે સાંભળશો તો એમાં શબ્દોની બહુ રિચનેસ નથી, એમાં ભાવનું મહત્ત્વ છે, ભાવ પ્રાધાન્ય છે આ સંગીત. એટલે કદાચ શબ્દો તમને એટલા બધા રીચ ન લાગે પણ એની અંદર જે રહેલો ભાવ છે એ દરેક વ્યક્તિને કનેક્ટ કરે છે. એટલે મહાહેતવાળી અમે જ્યારે રિલીઝ કર્યું ત્યારે મને ખબર પડી કે આ ગીત કે અમારું પ્રેઝન્ટેશન કે અમારું મ્યુઝિક કે એનું કંઈ મહત્ત્વ નથી. હવે ઓલો કેનેડામાં બેઠેલો કે લંડનમાં બેઠેલો કે ઓસ્ટ્રેલિયામાં બેઠેલો એક યુવાન જે કોલેજમાં ભણી રહ્યો છે, સંઘર્ષ કરી રહ્યો છે, ત્યાં એ જ્યારે પોતાની ભાષામાં મા ઉપરનું ગીત સાંભળે છે ને ત્યારે એને સીધો એની મમ્મીને ફોન કરવાનું મન થાય છે. એ કનેક્ટ જે આપે છે ને, એ ભાવ જે અંદરથી બહાર લાવે છે ને, એ લોકસંગીતની વધારે તાકાત છે એવું હું માનું છું. મેં હમણાં જ એક વાક્ય વાંચ્યું હતું ક્યાંક કે જે જીવાય એ જ ગવાય એ લોકસંગીત.
અને પછી એના પરથી એવું આપણને કહેવાનું મન થાય કે જે ગવાય એ જ પાછું જો જીવાય તો એ કદાચ લોક સંસ્કૃતિ બને. જી યસ જીગર, શું અનુભવ રહ્યો શરૂઆતમાં જ્યારે શરૂઆત કરી આ બધાને લઈને? અને તે જેવી રીતે કીધું કે એકાદ બે તે જાતે રચ્યા લખ્યા, અને કારણ કે એ ઢાળ હતો કે જે જાણીતો ને તારે ઢાળ ગાવો તો મે બી એટલે તે આ એક્સપેરિમેન્ટ્સ કર્યા. મોગલ તારો આશરો કે આમાં છે ને જેમ કીધું આદિત્યભાઈ કે હબરકા તો બોલિવૂડના જ હતા બધાને અમને. એબ્સોલ્યુટલી રોક ઓન મૂવી આવ્યું હતું અને મેઘધનુષ બેન્ડને તમે ઓળખતા હશો ઘણા લોકો જે અહીંયા અમદાવાદમાંથી હશે. સો એ ફોર્મ કર્યું અમ લોકોએ. ફિઝિયોથેરાપીના કારણે ફિનિશ ન કરી શક્યો હું બેન્ડ, પણ એનું ઓરિએન્ટેશન, મ્યુઝિકનું ઓરિએન્ટેશન મને એ સમય મળ્યું. હું મ્યુઝિકમાં અંગૂઠા છાપ, હું સાહિત્યમાં અંગૂઠા છાપ. મેં કાંઈ કશું ક્યાંય ભણ્યો નથી, ક્યાંય વાંચ્યું નથી, ક્યાંય સાંભળ્યું નથી કશું. ઇવન ડાયરામાં પણ હું નાનો હતો ત્યારે નહોતો જતો ક્યારે. પણ જે સંગીત પ્રેક્ટિસ કરતાં કરતાં તમે જેમ હું કહેતો હોઉં છું કે મારો કોઈ ગોલ નથી સંગીતને લઈને, બસ મારે સંગીત કરવું છે. એમાં જે થાય પછી જે મને જાણવા મળે, જોવા મળે, શીખવા મળે. એમ કરતાં કરતાં હું ગિટાર શીખ્યો, કામ ચલાવું અને કેફેઝમાં શોઝ કરતો હતો. અને મીન વાઇલ મારો એક વિડીયો આવો નવલાખ નેજાળી, ભરતદાને લખ્યું છે આપણે જુનાગઢના, તો હું ગાતો હતો ગિટાર પર, આવો નવલાખ લોબળિયાળિયું. કઈ રીતે ગાતો હતો? એટલે એના માટે એને ગિટાર જોશે. ગિટાર મંગાવું? હવે બધું ક્યાં સેટ કરશો? ચાલો ના, એક લાઈન ગાઈ નાખું તો. એક લાઈન સંભળાવો. ગિટાર હાજર હો. આવો નવલાખ ને જાળી, એવી આવો ને લોબળિયાળિયું. આવો નવલાખ ને જાળી, એવી આવો ને લોબળિયાળિયું. બાળ રે બોલાવે આયલ, આવો ને બિરદાળ્યું. હે તારું બાળ રે બોલાવે આયલ, આવો ને બિરદાળ્યું. તો થેન્ક યુ સો મચ. હવે આ વસ્તુ ક્યારે આખું ચેન્જ મને ફોક મ્યુઝિકમાં લઈ જવાળી વસ્તુ આખી આ ઘટના છે. ત્યાં સુધી હું કદાચ હિન્દી સોંગ્સ લખતો હતો, એની પાછળ મહેનત કરતો હતો. ગુજરાતી થોડી બધી કવિતાઓ હતી, કમ્પોઝ કરી હતી મેં, પણ ઇન્ફ્લુઅન્સ એ વખતે સખત હતું બેન્ડ મ્યુઝિકનું. તો ગિટાર પર આ ચરજ ગાઈ અને કોઈએ એ મારા ઘરે આવ્યા છે, મારા ભાઈના શાળા, કે એમણે પછી મૂકી દીધી ક્યાંક ફેસબુક પર, વોટ્સએપ પર, અને એ બહુ જગ્યાએ પહોંચી. હવે એ વસ્તુ મને થોડા વાર પછી ખબર પડી. મને ફોન આવે ઘણા લોકોનો. સચિન જીગર સાથે મારું કનેક્શન ત્યાંથી થયું છે શરૂ. એમણે એ વિડીયો જોયો અને મને કોન્ટેક્ટ કર્યો કે જીગરભાઈ કે તમે અમદાવાદ તમે. એટલે ફિલ્મો સુધી ફોક લઈ ગયું તને? હા, એક્ઝેક્ટલી. અને એ વખતે કદાચ એ લોકો કોક સ્ટુડિયોનો લાડકીનો પ્રોજેક્ટ કર્યા હતા. સો વી આર લુકિંગ ફોર સમ વોઇસ, ફોક વોઇસ ને એવી રીતે. બટ સમહાવ પછી અમે કામ કરતાં છેક વાલા મેં અટક્યા. એટલે ત્યાં ફર્સ્ટ આવ્યું. બીજી વસ્તુ કે ઘણા લોકોને ફોક મ્યુઝિક સાંભળવાની ઈચ્છા હતી મારી પાસેથી પહેલી વાર. મને આશા જ નથી, કેમ કે મેં સાંભળ્યું જ નથી ફોક મ્યુઝિક. પહેલી વસ્તુ છે, જેટલું સાંભળ્યું હોય તો ઘરમાં ગવાતું હોય, આપણી ચરજો ગાતા હોય, બરાબર, બેન દીકરીઓ બધા, અને તરવાડો હોય મોગલમાનો માતાજીનો અમારે ત્યાં. તો એ વખતે મેં સાંભળ્યું. મને ગરબાએ નહોતા આવડતા એકચ્યુઅલી. એટલે હું શું મ્યુઝિક કરતો હતો મને ખબર જ નથી. પણ આઈ વોઝ કમ્પોઝિંગ સોંગ્સ, દેટ્સ ઇટ. મારો પહેલેથી એવો એમ હતો જ્યારથી હું સમજ્યો હતો 7મા ધોરણથી કે મારે ગીતો બનાવવા છે, અને એ જ વસ્તુ હજી મને આગળ લઈ જાય છે. તો ત્યાંથી લોકસંગીત હાથમાં આવ્યું, એટલે આઈ મીન ધ્યાનમાં આવ્યું. અને એમ કરતાં પછી મેં મોગલ આવે સોંગ, એકચ્યુઅલી જે ફર્સ્ટ મારું ગાયન આવ્યું એ મોગલ આવે, દાદ બાપુની રચના છે, બહુ જ બ્યુટિફુલ રચના. અને મેં એને ફોક મ્યુઝિકમાં સાંભળી હતી કે મોગલ આવે એ નવરાત રમવા, કેવા કેવા વેશમાં આય તું, કેવા કેવા વેશે. આ રીતે ગવા દીધી. સિન્સ આઈ વોઝ ગિટારિસ્ટ. થેન્ક યુ.
સિન્સ હું ગિટાર પર પ્લે કરતો હતો તો મને રિધમ અને એનું પોસિબિલિટીઝ ખબર પડી. સોંગ રેકોર્ડ કર્યું મેં ફોનમાં. આઈ વોઝ સાઉન્ડિંગ સો નાઇસ. R&B મ્યુઝિક, પોપ મ્યુઝિક જે અત્યારે આજનો ટોપિક છે કે ફોક ઇઝ ધ ન્યૂ પોપ. એ વખતે મેં રજૂ કરી. એમાં એક વાત બે ભૂલો બી છે. કાંબીને હું ખાંભી બોલ્યો છે. એક જણાને મેં પૂછ્યું, હા કી બરોબર છે કે. હવે મેં ખોટું એને પૂછી લીધું. મેં કીધું જાણકારને પૂછ્યો તારો. સો એમાં એક મિસ્ટેક પણ છે. કાંબી શબ્દની જગ્યાએ હું ખાંભી બોલ્યો છું. હવે વિડીયો ચડ્યા બાદ ચડે એવું બધું હવે ન ઉતરે. તો માંડ વિડીયો બન્યો છે. એનો વિડીયો કેવી રીતે બન્યો ઇન્ટરેસ્ટિંગ વાત છે. હું કોશિશ કરતો હતો કે બોલિવૂડમાં કંઈક મારું થઈ જાય. ઝી મ્યુઝિકનો કોન્ટ્રાક્ટ મને ઓફર થયો. મેં ઝી મ્યુઝિકને ના પડી. 10 વર્ષનો કોન્ટ્રાક્ટ હતો. એટલે નોટ નેગોશિએટિંગ એનીથિંગ. હવે પાછું જેમ કીધું આદિત્ય ચેન્નાઈથી પાછા અમે અમદાવાદ આવ્યા દાળ ભાત ખાવા. એમ હું પછી ત્યાંથી છાડીને હું આવતો રહ્યો. વિધિન 8-9 મહિનાની અંદર હું મુંબઈથી પાછો આવતો. મેં કીધું અહીંયા મારે જે કરવું છે એ નથી. બધું જ છે પણ મારે જે કરવું છે નથી. સો ઝી મ્યુઝિક સાથે કોન્ટેક્ટ હતો તો અમે લોકો એક મ્યુઝિક વિડીયો વિચાર્યો હિન્દી. એબ્સોલ્યુટલી ત્યાં નેશનલ રીચ મળે તો. હવે 2 દિવસનું શેડ્યુલ હતું. પૈસા ખર્ચતા હતા ઓછીના લઈને. અને મોગલ આવેની ક્લિપ મેં મૂકી હતી ફેસબુક પર એવી રીતે. તો એનો પણ ખૂબ સરસ રિસ્પોન્સ હતો બધાનો. તો એ વખતે અમે લોકોએ વિચાર્યું કે શૂટમાં ક્યાંક આપણને ચાન્સ મળે 2 થી 3 કલાકનો, એમાં આ ગાયન ઉપાડ લેવાનું છે આપણે. સો બેઝિક સ્ક્રેચ કર્યો. ઇવન માઇક એક હોલમાં બેસીને મેં અવધેશ બાબરિયા કરીને એક છે પ્રોગ્રામર, એના ઘરે અમે ગયા તો મેં સંભળાવ્યું કે આવું કરવું છે. એનું માઇકે કંઈક એ વખતે એ વાપરતો હતો જે પ્રેસવાળા વાપરે વિડીયો રેકોર્ડ પેલું ઇન્ટરવ્યૂઝ લેવા માટે. સો આઈ ડીડ દેટ. બહુ જ ઇનોસેન્ટ વેમાં. આવું કંઈ ડિસાઇડ નહોતું કે શું કરશું, આનું રિઝલ્ટ શું આવશે શું નહીં આવે. બટ લોકોને આ ગમ્યું છે અને એમને મારે પહોંચાડવું છે એ ઈરાદો હતો. તો એ આખા સોંગની મહેનત હિન્દીની 2 દિવસની બહુ આ કર્યું ઓલું કર્યું ફલાણું કર્યું ઢીકણું કર્યું. અને બહુ લેસ માત્ર લાઈક બહુ ઓછું અટેન્શન આપીને. કેમ કે આપણી ભાષામાં આપણે એટલું બધું અટેન્શન પેલું હોય ને નેચરલ વેમાં વહેતી હોય. પેલીમાં આપણે અફર્ટ કરવા પડે. પીઝા પચાવવા અફર્ટ કરવા પડે પણ આમાં એકદમ નેચરલ વેમાં વસ્તુ થઈ. અને જ્યારે પેલું હિન્દી સોંગ બહાર આવ્યું લોકોએ નોટિસ કર્યું ટીવીમાં આવ્યું હશે. બટ એનો રિસ્પોન્સ એટલો સરસ ન રહ્યો. વેરેઝ જ્યારે મોગલ આઈવ રિલીઝ થયું, આઈ થિંક હાર્દિક અમે સાથે જ હતા ભાવનગરમાં. આપણે પરફોર્મ કરવાના હતા કંઈક એ દિવસે જ રિલીઝ કર્યું હતું. અને ત્યાંથી લોકોએ ખૂબ સરસ ઉપાડ્યું. લોકોએ ક્રિટિસાઇઝ પણ કર્યું કે આ ગિટાર પર ગરબો કોણ લઈને આવ્યું છે, આ કોણ છે. એવા એવું હતા અને એવાય ઘણા હતા કે જેણે યાર શું મજા આવી, બહુ મજા આવી ગઈ. સો ત્યાંથી આઈ ગેસ મેં નક્કી કર્યું કે હું ઓરિજિનલ સોંગ્સ બનાવીશ આમાં. કેમ કે કોપીરાઇટ્સના ઇશ્યુઝ ને બધા બહુ થાય છે. મારું સોંગ ઉડી પણ ગયું હતું વચ્ચે, પાછું ઉડતું પાછું આવી ગયું. પણ ત્યારથી મેં નક્કી કર્યું કે હું સોંગ્સ ઓરિજિનલ્સ બનાવીશ. કોશિશ કરીશ કે ફોકના સ્વરો અને લોક સાહિત્યના શબ્દો વાંચીને એમાંથી જે કંઈ મને સ્ફુરે એ ઓરિજિનલ સાહિત્ય બનાવીશ. તો ધીસ વોઝ ધી જર્ની. ઇવન એક વસ્તુ કહીશ કે મોગલ આવેના જે વોકલ્સ છે જેનો રેફરન્સ જે રીતે ગાયું છે મેં, નહીં ફોક સ્ટાઇલ નહીં મોડર્ન સ્ટાઇલ, એક વચ્ચેનો રસ્તો. તો એ સ્ટાઇલમાં કેટલા કમ્પોઝર્સે મને ગવડાવ્યું છે. વન ઓફ ધ કમ્પોઝર સચિન જીગર કે વાલમ તે જે મોગલ આવે જે વોકલ્સ ગાયા છે ને જેવી રીતે આઈ વોન્ટ દેટ. સો એક નવી વસ્તુ ઊભી થઈ એ વખતે. થેન્ક યુ. પણ અખલડ જાવે સારી રાત નીંદ ના આવે એનું બળા તડપાવે, તું સાંભળે છે? એક અલગ મોગલ આવે પરથી આજે આપ સૌ જાણો જ છો કે એ જે પેલું બોલિવૂડની ફિલ્મમાં એક રીમેક એ ટ્યુન લઈને ખાલી જે કર્યું, તારો એના પર શું ટેક છે એ રીમેક વિશે? મારો ટેક છે કે એ ફોક મ્યુઝિકને આપણે ગણીએ કેમ કે લોકોએ એટલું બધું ગાયું છે. કીર્તિભાઈ અને ઘણા બધા સિંગર્સે ગાયું એટલે પોપ્યુલર થઈ ગયું. જેમ અત્યારે ગોતીલો સોંગ આઈ કન્સિડર ઇટ ફોક સોંગ નાઉ બીકોઝ એન્થેમ થઈ ગયું છે. એટલે મતલબ સમજો ફોક સોંગનો મારા માટે મતલબ એ છે કે લોકો જેને વધાવી લે, સેલિબ્રેટ કરે, લોકોના અંતરમાં વસી જાય છે ગાયન. ભલે એનો કમ્પોઝર હયાત હોય, 10 વર્ષનો હોય, 15 વર્ષનો હોય, 60 વર્ષનો હોય, 70-80 વર્ષનો, એ ફોક સોંગ થઈ ગયું. એટલે જેણે બનાવ્યું હોય એનું મટી અને લોકોનું બની જાય એ લોકગીત. એમાં હવે કોઈને પરવા નથી કે એનો ઓરિજિનલ ક્રિએટર કોણ છે. હવે આ અમારું ગાયન અમે ફાવે એમ કરશું. એ ફોક મારા માટે. અને આઈ થિંક જે ક્રિએટર છે ઓરિજિનલ એને મારો એ વખતે પણ મુદ્દો હતો કે એમને તમારે ક્રેડિટ આપ્યું છે. હવે ક્રેડિટ આપે તો દાદ બાપુને આમાં ક્યાંથી ક્રેડિટ આપે એ લોકો પાછા કેમ
ત્યાં ખલાડ જ આવે ને સારી રાત નીંદ આમ દાદ બાપુને ક્યાં ક્રેડિટ આપીએ અમે આમાં. મેં કીધું પણ કમ્પોઝરને તો આપો જેણે કમ્પોઝ કર્યું છે, એમના દીકરા, મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી એમણે કમ્પોઝ કર્યું છે, જેવું મને ખબર છે ત્યાં સુધી. બટ બધા હાથ અદ્ધર તાલ થઈ ગયા. ટી સિરીઝ એન્ડ સલમાન ખાન પ્રોડક્શન, નો બડી ઓન અ મેસ વિથ ધેમ. અને ઉપરથી ઓરિજિનલ ક્રિએટર મને કહે કે તમારું કોપી કર્યું, તમે કંઈક જવાબ દો અમને, તમે કંઈક. તમારે કહેવાય ને અમારે તો ખૂટે એમ છે જ નહીં, તમારે ખૂટી જશે. એ જેટલું લેવું હોય એટલું લઈ લ્યો, આમાં ખૂટે એમ છે. સો ગોતી લો, આમાંથી ગોતી લો, આ રહ્યું ગોતી લો. ગોતી લ્યો. એક્ઝેક્ટલી. સો દે આર ડુઈંગ બિઝનેસ. આઈ થિંક વર્ષોથી બોલિવૂડ કરતું આવ્યું છે, કંઈ નવી વાત નથી. પણ એટલીસ્ટ ફોક મ્યુઝિક પ્રેક્ટિસ કરનારાઓ બહુ ઓછા લોકો હશે જે આવી રીતે ક્રિએટર્સ હશે ને જે પૈસાવાળા હોય. ફોક મ્યુઝિક પ્રેક્ટિસ કરવાવાળા બહુ પૈસાવાળા હશે, પણ ફોક મ્યુઝિક ક્રિએટ કરવાવાળા લોકો આઈ ડોન્ટ થિંક કે પૈસાવાળા હશે. મેં બહુ મારી આંખે નજરે જોયા છે. સો એમને હેલ્પ થઈ જાય એટલી યાર ઇકોનોમિકલી. સો દેટ્સ માય ટેક. સાચી વાત, સાચી વાત. ઓરિજિનલ ક્રિએટરને કોઈ ભાગ્યે જ કોઈ ઓળખવા માંગે. આ તો તમે સાહિત્ય પ્રેમીઓ છો, બાકી કોણે લખ્યું છે ગાયન, કોણે કમ્પોઝ કર્યું છે ગાયન, નથી પડી લોકો. કોઈ પડી નથી. આ ભાર્ગવ, અમે આ કેદારભાઈ બેઠા, આમ લોકો મરી જાય સ્ટુડિયોમાં ગાયનોના કામ કરીને, પણ એટલી બધી તસ્તી નથી લેવાતી. સાચી વાત છે. બાપુ, તમારે આ લોકોની જેમ બોલિવૂડમાં જવું હતું કે કઈ રીતે? એ આખું બોલિવૂડ લઈ આવે એમ છો. હા, એ શબ્દ ગાતા ગાતા વચ્ચે રહેમાન સાહેબને ગાઈ નાખે ને એવું બધું કરી નાખે. એટલે અને સોરી, આની સાથે હજી મારો જે સવાલ છે એ જોડી દઉં કે આ રેકોર્ડેડ મ્યુઝિક એક સ્પેસમાં મૂકવાની વાત ક્યાંક એ વાત થઈને આ બંને ફોક પરફોર્મ પણ કરે છે, પણ તમે પેલું લાઈવ પરફોર્મન્સીસમાં જે એકતારાવાળી આખી જે ઘટના ક્રિએટ કરી અને બનાવીને પછી એની સાથે શબ્દ શેરિંગ પણ કંઈક વચ્ચે કર્યું હતું કે લોકો નવા શબ્દ આપે ને નવા શીખે કે પછી લોકશાલા કે આ બધા વિશે જરાક સંક્ષિપ્તમાં વાત કરો કે આનો અનુભવ કેવો રહ્યો. અને આ મોડેલ તો કદાચ હવે થઈ ગયું છે, નજર સામે છે એટલે, બાકી મને પર્સનલી કોઈક કંઈક કે આવી રીતે કોઈક એકતારા પર ખાલી કંઈક સંભળાવવા જવાનું છે તો એમાં આટલા લોકો એકસાથે જોડાઈ જશે કદાચ એ હું ના સ્વીકારું. થઈ ગયું છે એટલે હવે કદાચ સ્વીકાર આવે એનો, પણ એ શરૂઆતમાં દુર્ગમ લાગે એવો આ તો એક પ્રયત્ન છે, તો છતાં એક સફળ રહ્યો, તો એ કેવું રહ્યું? એક રીતના જેમ કીધું ને કે બોલિવૂડથી શરૂઆત, એટલે આમ ઈચ્છા હોય તો મેં પણ મારું નાનપણ રહેમાન સાહેબને ખૂબ સાંભળીને વિતાવ્યું હતું. એટલે મેં શરૂઆત કરી એઝ અ રિધમ પ્લેયર, પછી એઝ અ કીબોર્ડ પ્લેયર મેં ઘણું કામ કર્યું, અને પછી એમાંથી હું મ્યુઝિક ડાયરેક્શનની દિશામાં આવ્યો કે હું આલ્બમ્સ અને અમુક એક ફિલ્મ મેં રેકોર્ડ મ્યુઝિક આપેલું. ત્યારે હું છે ને મુંબઈ મારા જે મિત્ર, પછી મિત્ર બન્યા, પહેલાં એ મારા શિક્ષક એ દાસબાબુ પાસે હું શીખવા ગયો કે કઈ રીતના સોફ્ટવેરનો ઉપયોગ કરીને મ્યુઝિક બનાવવું. એટલે ત્યાં સુધી તો એવું હતું કે મારે મ્યુઝિક ડાયરેક્ટર બનવું છે બોલિવૂડમાં. હજી ગાવાની હજી હિંમત મારી અંદર ખુલી નહોતી. હું ખાલી આલાપ જ કરતો, શબ્દ વગરનું ગીત ગાતો. તે પછી એક દી હું ને દાસબાબુ બેઠા હતા. મેં કીધું દાસબાબુ આ બધા સાઉન્ડ ને આ બધું બરોબર છે, પણ આ સંગીત મેં કીધું નદી કાંઠે બેસીને સાંભળી શકાય? તો એ કે નદી કાંઠે બેસીને ન સાંભળી શકાય. મેં કીધું મારે આ હું જે શીખો છું ને અહીંયા હવે આ યાત્રા પૂરી કરવી છે. મેં કીધું મારે એવા સંગીતમાં જવું છે કે જે નદી કાંઠે બેસીને સાંભળી શકાય અને મેટ્રો સિટીમાં બેસીને પણ સાંભળી શકાય. ત્યારે મને ખબર નહોતી કે મારે શું કરવું, પણ કંઈક અંદરથી એવું થતું હતું કે આટલા બધા સાઉન્ડની વચ્ચે આ જે સંગીત છે, જે કાંઈ છે, તો એ મને મારી તાસીરને નહોતું પચતું. કોયલ સરસ બોલી. પછી થયું એવું કે હું એક એવો ફેઝ આવ્યો કે 2018 પછી કે જ્યાં 2018માં મેં એક નવરાત્રિ કરી હતી, નવલખીની નવરાત્રિ. મને ઓચિંતાની મળી ગઈ હતી નવરાત્રિ, અને બહુ મોટા પાયે એ આયોજન હતું. આયોજન જેવું પૂરું થયું ત્યાં સુધીમાં મને એમ થયું કે હવે હું
ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીના આંતે ને બધા સાથે જોડાઈને હવે આ યાત્રા પર મસ્ત જામી જાય છે. પણ એ શું કહો કયો કાંઈક કહેવાના કયો ને એ પછી હું કહું તમને. અચ્છા એટલે નવરાત્રિની વાત કરી. હાર્દિકભાઈ ને અમે એટલે અત્યારે સ્ટેજ ઉપર બેઠા બાકી અમે એમના મેં તો હું ભાર્ગવભાઈ જીગરા હાર્દિકભાઈ અમે લોકો રાતના ઘણી વખત આ છે ને અમારા માટે હજી હવાર પડી છે એટલે અમે હજી ઊંઘમાં જ છીએ અડધા તો એકચ્યુઅલી એટલે અમે સાંજે ઘણી વખત ભેગા થઈએ અને બધા વાતો કરતા હોય એટલે સાંજે mostly નહીં, રાત્રે. રાતે હા એટલે આપણી તો સાંજે જ થઈ હોય ને હજી એટલે અમે લોકો બેઠા હોઈએ ને ત્યારે હાર્દિકભાઈ અત્યારે જે વાત કરે છે ને એ બધી વાત અમને કરે એટલે અમને ઘણી વખત સવાર સુધીમાં એ મનાવડાવી દે કે આ કાંઈ કરાય નહીં એટલે સવાર સુધીમાં અમારો મૂડ એવો થઈ ગયો હોય કે આ બધું કાંઈ કરાય નહીં. પછી પાછા જાગીને ચા પીએ એટલે પાછા થોડુંક નાના એમને ખીલો ખોદતા ખાણ જો ઝવેરાતની જડે તો નિરાતે નારાયણ તારી ભક્તિ હુજે સાંભળાય એવું થાય અમને. એકવાર એને મને કીધું હો, મને કે બાપુ રોજ બેસશું ને તો આ બધું મુકાવી દે હો આપણી પાસે. એટલે એમણે જે યાત્રાની વાત કરી ને એટલે મને થોડુંક વચ્ચે હસવું આવી ગયું. ના પણ એ યાત્રા એમની જરૂર છે હમણાં. તે પછી મેં કીધું 9 દિવસનો ગેપ લઉં નવરાત્રિ પૂરી થાય પછી મેં કીધું નિર્ણય લઉં કારણ કે અત્યારે તો મેં કીધું સરસ મજાનો આવેશ હશે. તે 9 દિવસમાં મને કંઈક એવો વિચાર આવ્યો કે તું અત્યારે જે કરે છે ને એ બધું મૂકી દે એમ. પછી સોશિયલ મીડિયા હોય કે પછી જે કાંઈ પ્રવૃત્તિ હોય અને કુદરતી માધુપુર ગુરુનું ઇન્વિટેશન હોય એવી રીતે મારું એક ઘર અમારું ત્યાં બન્યું. અને પછી અહીં નવલખી નવરાત્રિ પૂરી કરી ત્યાં હું વોટ્સઅપ અનઇન્સ્ટોલ કરી, ઇન્સ્ટામાંથી એકાઉન્ટ ડિલીટ કરી, ફેસબુક ડિલીટ કરી અને આશ્રમની રોજબરોજની પ્રવૃત્તિમાં લાગી ગયો. લોટ બાંધવાની પ્રવૃત્તિ. હું ને જીગો કરીને એક મારા ભાઈબંધ હતા અમે 150 જણાનો લોટ બાંધતા 2 જણા. વાહ. જીગો એક એવું કેરેક્ટર છે એના પર આખો એક નવો શો થાય કે પછી વાત કરશું આવતા વર્ષે. એ કર્યું ને એ સરસ મજાનો ગેપ આવ્યો 6 મહિનાનો. અને પછી જે દાસબાબુને મેં નદી કિનારાની જે વાત કરી હતી ને એ નદી કિનારે એક શિબિર હતી અને એમાં મારે સાંજના સમયે મ્યુઝિક સેશન લેવાનું હતું. યોગની શિબિર હતી. પછી નરસિંહ મહેતાના ભજન ઉપર પણ એક શિબિર હતી. હવે સાંજે ગાવા બેઠો તો સામે બધા યંગસ્ટર્સ બેઠા હોય અને આ બોલિવૂડ અને બીજું બધું સંગીત સાંભળીને આવ્યા હોય પણ એને કંઈક મજા આવતી હતી, સૂરની કંઈક મજા આવતી હતી એટલે બેઠા રહ્યા. પછી મને પૂછ્યું કે આનો શું અર્થ થાય એમ. મૂળ મહેલમાં વસે ગુણેશા. મેં તો બધા એવા કેમનું ગાતા હતા? કેમનું ગાયું હતું? એમનું બાકી છે જી એમને દેખાડવાનું. રેપ કર નાખા તું સુર અને રેપ ની ગાવાનું. હું હાર્મોનિયમનો ઉપયોગ કરી શકું? હા, તમે કરી શકો. હા, તો કોઈ એક વ્યક્તિ અને મને ઓલું સ્ટેન્ડે આપજો પણ ત્યાં સુધી વાત કરી લો. હા, તમે ચાલુ રાખો. અને અમારે બોલતા બોલતા ચા પીવાય? હા, મારે એ જ પીવાય. એમને મંગાવી, તમે હું બધા ના કહેવાનો હતો. મંગાવતા. ચા ગોતી લો એવું કહે છે કોઈ. સ્ટેન્ડ આપી દો ને. હા, વાહ માય. આના પછી છે સેશન હજી? જોજો. અને આપણે કેટલો સમય છે? સોરી, મારું ધ્યાન નથી રહ્યું. 20 મિનિટ. હા, તો પછી હવે ધીરે ધીરે એવું કરશું કે આપણા પ્રશ્નો જે છે એને થોડાક રદબાતલ કરીને આપણે પછી હવે ડબલમાં ચલતીમાં. હા, ચાલ. શું માઇક જોઈએ? એકાદ વાત ખાલી જાણીશું આના પછી આપણે આના પર
હલો હલો હલો. મને મંજીરું આપી દો. ના હો બે તાર ગાવાનું. હલો હલો હલો. રે રે થોડું વોકલ આપજો મને ક્યાંકથી સંભળાય તો. મેં હમણાં ક્યાંક મોનિટર જોયા હતા. તો એ ગાતા ગાતા મેં એને દાખલા તરીકે એક લાઈન સંભળાવી. રિવર્બ સાવ કાઢ નાખજો. કે તોરલ પૂરી રૂખડીઓ બોલ્યા, તોરલ પૂરી હા તોરલ પૂરી રૂખડીઓ બોલ્યા, આમાં મરજીવા મોજો પાતા, ગણપતિ દાતા મેરે દાતા જી 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 જી. તો કે છે કે આમાં મરજીવા એટલે કે જે આ સમંદરમાં જે એના તળિયા સુધી પહોંચીને એક રિસ્ક ઉઠાવે. ઓશોનું જે સેન્ટન્સ છે લીવ ડેન્જરસલી, તો ઈ આમાં કંઈક મેળવી શકે. તો આવી કંઈક થોડી થોડી બધી વાત કરી કે મૂળ મહેલમાં એ મૂળ મહેલમાં વસે ગુણેશા, ગુરુ ગમશે ગમ હોતા, ગણપતિ દાતા કે તમે ભાગો મારા મનડાની ભ્રાતા. મનનો મેલ કે તમે જેવો કાઢી શકાય તો. અને હવે ખોલો મારા હૃદયના તાળા, મારા હૃદયના તાળા ખોલો. એનાથી મારા એજી મારા દુઃખ દરિદ્ર મટી જાતા, ગણપતિ દાતા મેરે દાતા જી 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 જી. થેન્ક યુ. વાતને ટૂંકી કરીને હવે કહી દઉં કે આ રીતના મેં ગાયું તો પછી આવું થોડું થોડું સેજ ઈશારાથી જ્યાં સમજાવી શકે એવું સમજાવવાનું ચાલુ કર્યું. એવું 3-4 બેઠક થઈ એટલે એક જણો કે ભાઈ આ તો આપણે આનો પ્રોગ્રામ કરીએ. મેં કીધું એવું આ તો હું તમારી સામું ગાવ. મેં કીધું આવી ગયું બધાને ખાંડ વગરની નથી ને. મને યાદ છે વાત આપણે ચાલુ રાખજો. વાત ચાલુ રાખજો. બંધ ગયું. હલો હલો આમાં બોલી જાઓ. હવે ના વાંધો નહીં આમાં જ બોલો. તો કે આનું આપણે કંઈક ગોઠવીએ પ્રયોજન બાદ. હવે આવું કોઈ કે ને મને એવો એક જોક ધીરુભાઈ સરવૈયાની એક યાદ આવે. એ કે એક જણાએ ટિકિટ શો ગોઠવો અને પછી કે કોઈ આવ્યું નહીં. તો પછી સાંજે કે મને ફોન કર્યો કે ધીરુભાઈ શું કરું. તો કે મેં એને આઈડિયા દીધો કે એક કામ કરો અત્યારે બધાને ફ્રીમાં એન્ટ્રી આપી દો અને પછી બહાર જવાના એ કે પૈસા એ કે લે. એટલે અમે કાંઈક ગાઈએ ને તો કોક એમ કે હવે આનું આપણે આ કરીએ ત્યારે બહુ ફાળ પડે કે આમાં મરી જશે આ વસ્તુ. તે પછી ધીરુભાઈ કે પછી કે બધા ભેગા થયા અને પછી આઈડિયા સફળ ગયો. બહાર જવાના બધા રૂપિયા લીધા. હવે સમ ન્યા છે કે પછી થોડા દિવસ પછી કે એનો પાછો ફોન આવ્યો.
એ કે હાલો ને કે આપણે પાછું ફરીથી આવો પ્રોગ્રામ કરીએ. એટલે એવું એક આયોજન, એવું તો નહીં પણ એવી બીક હતી કે આવું ન કારણ કે અમે છે ને અમે સાચું કહું લોકસંગીતના અને ભજન સંગીતના બહુ ઓનેસ્ટલી કહું ને થોડીક હિંમત કરીને કહું તો આગળના જે ફોર્મ્સ છે ને બધા આ વાતને મૂકવાના ત્યાંથી દાજેલા છીએ અમે. હું તો છું જ તે, તમે પણ હશો. હા એ કઈ હમણાં એક પ્રશ્ન હા એ છે. કારણ કે કોઈ એ જે દાજેલા હતા ને એટલે અમને બીક લાગતી કે આનું આગળ જતા કંઈક એવી ઘટના બનશે તો એમ. બસ પછી જે દિવસે બેઠક ગોઠવીને પછી એક વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું કે શું નામ આપીએ આને. તો મેં કીધું અત્યારે એકતારા નામ આપી દો, પછી જોઈએ અને પછી એ જ નામ આ વિચારનો બની ગયો. અને પછી જેમ જેમ આગળ જતા ગયા એમ મારો અત્યારે પ્રયત્ન પહેલા એ હતો કારણ કે મેં કીધું હું આગળ જે અચ્છા સોરી આડ વાત, આજે રાત્રે એકતારાનું પરફોર્મન્સ છે, આપને સૌને ખબર હશે. આવજો આવજો, બધાને લઈને આવજો. હવે એક છેલ્લી નાની વાત એ કહી દઉં કે આ હું છે ને મેં ડાયરામાં અને બધામાં મેં ટ્રાય કરી પણ ત્યાં એટલું બધું સાઉન્ડ ફ્રીક્વન્સી હતી જેમાં હું મરી જવાની તૈયારીમાં હતો. એટલે મેં કીધું કે હું પહેલાં તો એવું કરું કે આ બધું આઘું કરું. સો પ્લીઝ ફોડ પાડજો કે કેમ એવું હોય છે ડાયરામાં, શું સાઉન્ડ, કારણ કે સમય સાથે કેમ થઈ ગયા. સમય એનો સાથે જવાબ તમારે ત્રણેય આપવાનો છે ડાયરાના સ્વરૂપ વિશેનો. ઓકે સમય સાથે તમસ છે ને, તમસની હંમેશા મેજોરિટી રહેશે આ પૃથ્વી પર, મને એવું લાગે છે. એટલે જેમ જેમ વસ્તી વધી છે ને એમ હવે તમસ તમને વધારે દેખાઈ આવે છે. બાકી એ જમાનામાં પણ તમસ હતું પણ ત્યારે વસ્તી ઓછી હતી અને લોકોને વધારે લોકોની પસંદગી મનના રંજનની વધારે હોય છે, ચિત્તના ઠહેરાવની. આ પણ રેશિયો હંમેશા એક ચોક્કસ છે જે વસ્તી સાથે આગળ વધતો રહેશે. પણ મને મનના રંજનમાં મજા આવતી હતી પણ પછી ખાલી એમાં મને એક સફોકેશન થવા માંડ્યું. પછી ઇન્સ્ટ્રુમેન્ટને આઘા કર્યા અને કીધું કે ચાલો હવે પહેલાં તો એમ જ વિચાર્યું હતું કે ખાલી હું હાર્મોનિયમ પર ગાઉં, કારણ કે નર્મદા કાંઠે હું ખાલી હાર્મોનિયમ પર ગાતો. એમાં એમ વિચાર્યું કે ચાલો એક જણ કોઈ સપોર્ટ કરે, થોડી લય ને થોડું સૂર ને. તેમાં એક અમારે એક દાદા એક હતા, એને છેલ્લી ઘડીએ ગોઈતા. આગલા દિવસે એકતારા ગોતવા અમે ગયા હતા અને કેવું થયું કે એટલે આની વચ્ચે હું વાત કરી દઉં. એમણે જે ડાયરાની વાત કરી એ મને એવું લાગે છે કે એટલે અમે ત્રણેય જે અહીંયા બેઠા છીએ એ જુદા જુદા ફોર્મ અત્યારે એક નવા પ્રેઝન્ટેશન સાથે અમે રજૂ કરીએ છીએ, ફોક મ્યુઝિકને જ તે. પણ એમણે જે વાત કરી એ કદાચ જે મૂળ ફોર્મ છે ડાયરાનું કે લોક સાહિત્યનું કે લોક સંગીતનું એ અત્યારે કંઈક જુદું થઈ ગયું છે, એ અત્યારે કંઈક બદલાઈ ગયું છે. એમાં એની એ વાત કરી રહ્યા છે હાર્દિકભાઈ અને જીગરદાન કે ભાર્ગવભાઈ. એટલે મને એવું લાગે છે કે અમે જે પરંપરામાંથી આવીએ છીએ, એટલે હું તો એક એવા ફેમિલી ટ્રેડિશનમાંથી આવું છું કે જ્યાં અમે કાવ્યો, સાહિત્ય, સંગીત, લોક ઢાળ, ચરજો, દુહા, છંદ આ કન્ટિન્યુઅસલી મેં સાંભળેલું છે નાનપણથી ને જ તે. તમારા પિતા પણ બહુ ખૂબ જી, સુંદર લાગે જી. છે. મારા ફાધર યોગેશભાઈ ગઢવી પાસેથી મેં ખૂબ જ તે આ બધું સાંભળ્યું અને એવું કંઈ ટ્રેનિંગના પર્પઝથી નહીં કે હું આ શીખીને કંઈક પરફોર્મ કરીશ, એમના મેં ઉતર્યું હતું. અને એ પછી જ્યારે પરફોર્મ કરવાનું આવ્યું ત્યારે તમારે જ્યારે પરફોર્મ કરવા જવાનું થાય ત્યારે કંઈક જુદી એક્સપેક્ટેશન હોય લોકોની, ત્યારે બહુ તકલીફ પડે. કારણ કે ટ્રેડિશન અમારી થોડીક જુદી હોય કે અમારે રજૂઆત કંઈક જુદી કરવી હોય, સારી વસ્તુઓ મૂકવી હોય અને લોકોની એક્સપેક્ટેશન જુદી હોય. એટલા માટે થઈને અમે અમારો પોતાનો એક સ્ટાઇલ ઓફ પ્રેઝન્ટેશન કે પોતાની એક ઓળખ બનાવવાનો પ્રયત્ન કર્યો. એ ચાહે હું મારા કોન્સર્ટ્સથી કરતો હોય, જીગરા એના લાઈવ કોન્સર્ટ્સથી કરતા હોય કે પછી હાર્દિકભાઈ એકતારાના સ્વરૂપે કરતા હોય. આ બધું જ તે આપવાની પાછળનું રીઝન એ હતું કે અમારી અંદર જે મૂળ પડેલું છે, જે અમને ટચ કરી ગયું છે, એ સાહિત્ય હોય, એ સંગીત હોય, એમણે જે કીધી કે ઠહેરાવની વાત હોય, એ બધું અમને શાંતિ નહોતું લેવા દેતું કે ભાઈ આ આવી રીતના નથી રજૂ કરવું, અમને જે મજા આવે છે એ રીતના રજૂ કરવું છે. એટલા માટે થઈને અમે એક નવું પ્રેઝન્ટેશન એનું તૈયાર કર્યું. હવે આજે હું ધારો કે વાત કરું તો મેં એક સમય પછી, એટલે જ્યારે હું વાત કરું છું કે હંસલા મેં રિલીઝ કર્યું પછી
મેં એક એવો નિર્ણય લીધો કે હવે હું જ્યારે પણ કોઈ પણ શો કરીશ ત્યારે હું બોલિવૂડ સોંગ નહીં ગાઉં, એટલે બોલિવૂડ સોંગના કવર્સ પણ નહીં કરું. એટલે એની પાછળનો કોઈ એવું નહોતું રીઝન કે બોલિવૂડ મ્યુઝિક નથી સારું કે એનો વિરોધ કે આ કે તે. ના ના, બોલિવૂડ ગમે જ છે અમને, પણ અમારે જે કરવું છે એમાં જો બોલિવૂડ મ્યુઝિક અમે વચ્ચે નાખશું તો એ ડિફરન્સ નહીં રહે કે વોટ ઇઝ ફોક મ્યુઝિક, વોટ ઇઝ ગુજરાતી મ્યુઝિક અને વોટ ઇઝ બોલિવૂડ. એ બધું ભેળસેળ ભેગું નથી કરવું. અમે જ્યારે રજૂઆત કરશું તો આજે મને આનંદની વાત એ તમારે બધાની સાથે શેર કરતા થાય છે કે ગુજરાતી મ્યુઝિકનો એક લાઈવ કોન્સર્ટ અમે તૈયાર કર્યો, આદિત્ય ગઢવી લાઈવ ઇન કોન્સર્ટ. આજે 2.5 કલાકની અમે રજૂઆત કરીએ છીએ, એમાં એક પણ હિન્દી ગીત નથી ગાતા અને હજારો યુવાનો સાંભળવા આવે છે. અને એ સંગીત જ્યારે હું રજૂ કરું છું ત્યારે એમાં જેસલ તોરલની વાત પણ આવે છે, એમાં અમારા દુહાઓ પણ આવે છે, એમાં બ્રહ્માનંદ સ્વામી, દલપતરામ, નરસિંહ મહેતા, મીરાબાઈ, કબીરદાસ અને અમારા ચારણી કવિઓ દુલાભાયા કાગથી લઈને ઝવેરચંદ મેઘાણીની રચનાઓ જ ગવાય છે, જે યુવાનો સાંભળે છે, એન્જોય કરે છે અને સમજે પણ છે. એટલે કહેવાનો મતલબ કે બહારી એનું પેકેજિંગ જે તમે શરૂઆતમાં શબ્દ વાપરો, એ પેકેજિંગ બદલાય છે પણ અંદર જે મૂળ તત્વ પડ્યું છે ને, જે સોલને કનેક્ટ કરે છે, જે હૃદયને સ્પર્શી જાય છે, એ વસ્તુ જે છે એ એમનામ જળવાવી જોઈએ, એ પ્રયત્ન છે. એ ચાહે અમારા કોન્સર્ટનો હોય કે એકતારાનો હોય કે કોઈ પણ જે વ્યક્તિ, હવે આજે ઘણા બધા નવા સિંગર્સ છે કે જે અમને મેસેજ કરતા હોય કે અમે આવું કંઈક કમ્પોઝ કરીએ છીએ કે અમે આવું રજૂ કરવા માંગીએ છીએ, તો એવા ઘણા બધા યંગસ્ટર્સ છે કે જેમને પોતાનું રજૂ કરવું છે. તો એમના માટે એક રસ્તો બની રહ્યો છે અત્યારે. અને સોશિયલ મીડિયા અને એનો સૌથી મોટો આભાર કે જેને કહેવાય ને કે ડિસેન્ટ્રલાઇઝેશન થયું છે. એટલે સોશિયલ મીડિયાના કારણે આજે હું, જેમ જીગરાએ વાત કરી કે ભાઈ મોગલ આવે કે આવો 9 લાખ નેજાળ્યો, એણે તો ખાલી એમના એને મજા આવતી હતી એટલે એણે ગિટાર ઉપર ગાઈને મૂક્યું અને સોશિયલ મીડિયામાં લોકોને સ્પર્શી ગયું એટલે ગઢવી વિથ ગિટારનો જન્મ થઈ ગયો, જીગરદાન ગઢવી. That was actually tag. હા હા, એટલે ગઢવી વિથ ગિટાર તરીકે વાયરલ થયું કારણ કે લોકોને ગમી Channel માં એવું આવો ગયું. ભાઈ. ગઢવી with guitar. મેં કીધું, અરે બાપ રે. એટલે સોશિયલ મીડિયાનો આભાર છે કે જે પેલું વચ્ચે જે ઘણી વખત પેલું કંપનીઝ આવે કે મેનેજર્સ આવે કે આ કે તે, હમણાં હાર્દિકભાઈ વાત કરતા હતા એ રીતના, કે એ તમારે એના આઈડિયાથી કે તમારે એના થ્રુ કે એની ઈચ્છા પ્રમાણે, કારણ કે હવે એમની પણ એક આપણે સમજી શકાય છે કે બિઝનેસ હોય તો એમાં પૈસો કઈ રીતના વધારે કમાઈ શકાય એ વધારે ઈચ્છા હોય. અને અમારી જે ક્રિએટિવ ઈચ્છા હોય એ એવું હોય કે ભાઈ અમને ગમે છે એ વસ્તુ અમે અમારી રીતના રજૂ કરીએ. એ સોશિયલ મીડિયાનું માધ્યમ આવતા અમારા માટે બહુ સરળ થયું કે દરેક વ્યક્તિ પોતાના મોબાઈલમાં પણ શૂટ કરીને પણ એ સારી રીતના રજૂ કરે ને તો એ વાત પહોંચે છે. એટલે એ છે કે પહેલી વખત પ્રયત્ન કરવો પડે. સફળતા કે નિષ્ફળતા એ શું મળશે એ નથી ખબર હોતી, પણ પ્રયાસ કરીએ તો ખબર પડે કે આમાં શું થાય છે. તું કંઈક એડ કરી રહ્યો છે? એટલે હું આદિત્યભાઈની વાતમાં સુર પુરાવતા કહીશ કે અહીંયા ઇન્ટેન્શન દરેકના ડેવલપ થયા. શરૂઆતમાં બધાના જેમ હાર્દિકભાઈ રહેમાન સાહેબને સાંભળ્યા ખૂબ, મેં પણ ખૂબ સાંભળ્યા છે, આદિત્યભાઈ પણ તેઓ ભણવા પણ ગયા છે ત્યાં આગળ. એક કનેક્શન મારું કોમન અહીંયા છે રહેમાન સાહેબ મ્યુઝિકમાં. સો એમનું મ્યુઝિક સ્પિરિચ્યુઅલ મ્યુઝિક છે. સો ડેફિનેટલી અમને બધાને ટચ થયું. તો અમે સોલ એવા હતા બેઝિકલી, એવું કહી શકાય જો જોઈએ તો, કે અમને આવું મ્યુઝિક ગમે છે, આવા પ્રકારનું મ્યુઝિક ગમે છે, બોલિવૂડ નહીં, રહેમાન સાહેબ જે કરે છે. સો એના પછી અમારા બધાના ઇન્ટેન્શન ડેવલપ થયા. હું શું કહેવા માગું ધ્યાનથી સાંભળજો. જેટલા સિંગર્સ છે એ સિંગર્સ ખાલી ને ખાલી અવાજને ધ્યાન આપે છે. તમે એક વસ્તુ અહીંયા નોટિસ કરી હશે આદિત્યભાઈમાં, હાર્દિકભાઈમાં, મારામાં, તો અમે લોકોએ ન માત્ર વોકલ્સ, અમે ઇન્સ્ટ્રુમેન્ટ પર પણ ફોકસ કર્યું. અમે જાણવાની કોશિશ કરી કે કયા ઇન્સ્ટ્રુમેન્ટનું કેટલું મહત્ત્વ છે, કેમનું શું વાગે છે. તો જેટલા લોકો પ્રેક્ટિસ કરવા માંગે છે મ્યુઝિકને, તો તમારે મ્યુઝિશિયન પણ બનવું પડશે. ખાલી સુરની પ્રેક્ટિસથી કંઈ નહીં ચાલે. તમારે તમામ ઇન્સ્ટ્રુમેન્ટ પણ સાંભળવા પડશે, જોવા પડશે, જે તમારા ખપના છે. એવું નથી કહેતું બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ શીખવા અઘરા છે, પણ તમારા ખપના ઇન્સ્ટ્રુમેન્ટ. સો એના પછી અમારો મોટિવ બન્યો, ઇન્ટેન્શન બન્યા કે અમારે આ પ્રકારનું મ્યુઝિક કરવું છે, કારણ કે અમે કોઈ મ્યુઝિક લેબલ સાથે સંકળાયેલા નથી. સો એવું તો અમે શું કરીએ, અથવા તો અને એ પ્રેક્ટિસ જ હતી. અમને એવું કંઈ ખબર નહોતું કે આમાંથી આટલું બધું મળશે, કે આઈડેન્ટિટી મળશે, લોકો સાંભળશે કે નહીં ખબર નથી, એના શો થશે કે નહીં ખબર નથી.
બટ વી ટ્રાઈડ એક બિલીફ સાથે મારે ઓરિજિનલ ગાયનો કરવા છે, છતાં હું ફોક સોંગ્સ કવર પણ કરતો હોઉં છું. એમણે ખૂબ સુંદર સાઉન્ડ આવ્યો, ખૂબ સુંદર સાઉન્ડ આવ્યો. આઈ જસ્ટ એડમાયર યોર સાઉન્ડ ઓફ ફોક સોંગ્સ. અને એકદમ શુદ્ધ કહેવાય ને જે ફોર્મમાં એઝ ઇટ ઇઝ, જેમ અમિત ત્રિવેદીનો એક ઝોનર છે, યા રહેમાન સાહેબનો એક ઝોનર છે, ઓલા મ્યુઝિશિયનનો એક ઝોનર છે, સો એમ એવી રીતે હાર્દિકભાઈનું એકદમ નીટ એન્ડ ક્લીન મ્યુઝિક, જેમાં ખાલી શબ્દો પર સુરો પર ફોકસ છે, બાકી એક મંડળ ચાલતું રહે છે એનું સુર મંડળ આખું. બ્યુટિફુલ એક્સપિરિયન્સ. સો જેટલા લોકોને મ્યુઝિક કરવું છે તો પહેલાં તો તમારું ઇન્ટેન્શન નક્કી કરો કે તમારે, અને પહેલાં પ્રેક્ટિસ કરો એમને, કાંઈ પણ રેન્ડમલી તમને જે મોજ આવે કરો ફોક મ્યુઝિકને લઈને. પછી એમાંથી તમે તારો કે તમને શેમાં મજા આવે છે, તમે શું કરો એમાં મજા આવે છે. કોઈ કરવું રહે છે એને ફોલો કરવા કરતાં તમને પોતાને શું ફીલ થાય છે અને તમને એ બીજા લોકોને કેવી રીતે પ્રેઝન્ટ કરવું છે એની પ્રેક્ટિસ કરતા શીખશો તો આરામથી આઈ ગેસ કંઈક રસ્તા નવા તમને મળશે. અને મને એવું લાગે છે કે દરેક વખતે, એટલે એ બોલિવૂડ મ્યુઝિકની વાત હોય કે ફોક મ્યુઝિકની વાત હોય, પહેલું જે માણસ ત્યાં સુધી પહોંચે છે ને એ આકર્ષણ હોય છે. પહેલું એ જ હોય છે કે તમે કોઈ સિંગરને સાંભળો અને તમને મજા આવી જાય એટલે તમને એમ થાય કે યાર મારે આવું ગાવું છે, કે તમે કોઈને બોલતા સાંભળો તો તમને એમ થાય કે મારે આવું બોલવું છે, કે તમે કોઈને એક્ટ કરતા જોવો તો તમને એમ થાય કે મારે આ કરવું છે. એટલે આકર્ષણ છે ને એ સૌથી પહેલી વસ્તુ હોય છે, એ તમને ત્યાં લઈ જાય. પણ પછી પ્રેમમાં થતું હશે. એ ટોપિક આખો જુદો છે, એનું સેશન પછી રાખશું આપણે. એમ નહીં, એવો કઈ એનો તો જવાબ આપો. એ આપણે સાંજે બેહીએ ત્યારે. એટલે પણ એટલે એ ત્યાં સુધી લઈ જાય. પણ હું એમાં જે વાત કરવા માંગુ છું એ એવી છે કે પછી તમને એ મ્યુઝિક જે તમે કરો છો, કે શબ્દો છે કે ગાયકી છે, એને પછી સમજવાનો પણ પ્રયત્ન કરવો. જેમ કે અમે લોકો ત્રણેય જણા અહીંયા છીએ તો એવું કંઈ નથી કે અમે કંઈ એટલા બધા લોકસંગીત અમે જાણીએ છીએ કે અમે બહુ શીખેલા છીએ કે એવું. અમે પણ આમ ધ લિસ્ટ. એટલે મને આંકડો પતી જાય આમ ઘણા બેસું 1 2 3 4 એટલા ગીતો મને આવડે છે. હા, પણ મજાની વાત એ છે કે મને કાયમ એવું શીખવા મળ્યું છે કે હું જે કંઈ ગાઉં ને તો મારા પપ્પાએ કાયમ એવું કીધું કે ભાઈ જે ગાઓ એનો પહેલાં અર્થ સમજવો, જેથી તમે એની રજૂઆત જ્યારે કરો છો તો નેચરલી એ ફીલ તમને આવે. તો એ પહેલાં આકર્ષણથી તમે ત્યાં પહોંચો છો ને પછી એને સમજવાનો પ્રયત્ન કરવો. એટલે આજે અમે જ્યારે ફ્યુઝન મ્યુઝિક કરીએ છીએ ત્યારે અમારી ઉપર એક કાયમ હોટી હોય જ છે ઘરમાં જ તે, કે એનું પ્રમાણ તમે જે હમણાં કીધું એ, કે એટલું વિચિત્ર ન કરી નાખવું કે પછી હાવ ઓલું કેવા ઓલા હોય છે ચીઝ ઢોસાની જગ્યાએ ચીઝ ખીચડી ને એ પ્રકારનું આખું મ્યુઝિક થઈ જાય. તીખો આઈસ્ક્રીમ. હા, એવું તીખો આઈસ્ક્રીમ જેવું થઈ જાય એવું ન કરવું. સાઉન્ડને સમજી, શબ્દને સમજી, એ સંગીતનો પ્રકાર સમજી અને તમે જ્યારે, એટલે હું યંગ મ્યુઝિશિયન્સની વાત કરું છું, એ જો ફ્યુઝન કરવા માંગતા હોય કે નવું સંગીત, નવું પ્રેઝન્ટેશન કરવા માંગતા હોય તો એને સમજીને તમે કરશો તો તમને વધારે મજા આવશે, લોકોને પણ એ વધારે સ્પર્શશે. જેમ કે મેં ચારણ કન્યા તમે બધાએ સાંભળ્યું હશે, વાંચ્યું હશે, બોલે થઈ જાય 2 લાઈન થઈ જાય. ના એટલે એ તો 2 લાઈન, ખાલી 2 લાઈન. ચારણ કન્યા વાળી લાઈન ખાલી. 14 વર્ષની ચારણ કન્યા. સુરપ. એના માટે ખાલી હાર્મોનિયમ ને ગિટાર ઓલું અમારે તો આખું જોઈએ, પણ તોય હાર્મોનિયમ ના સુર ઉપર પણ હું એમ કહું છું કે ચારણ કન્યા જ સાંભળું તો કે ચારણ કન્યા જેવું બીજું કંઈક, અરે એમ નહીં, ગોતીલો છે જ, બહુ જ સુંદર જ છે. પણ હું એમ કહું છું કે તમારે એવું કંઈક જે ન સાંભળ્યું હોય તમે ને કદાચ એવું કંઈક નવું સાંભળવું છે કે પછી સપાખરું. એવું કંઈક નવું એમ, કારણ કે આજ લોકસંગીત ઉપરનું સેશન છે તો કંઈક નવું સાંભળી લઈને જાવ એવું પણ અમારી અપેક્ષા કરી. એટલે આજે હું વાત કરું છું ત્યારે હું એવું કરતો હતો કે ચારણ કન્યાની આખી વાત જે છે એ જ્યારે મેં સાંભળી ત્યારે મને એમાં એટલી બધી મજા આવી ગઈ કે એક વાછડીને બચાવવા માટે, પોતાની ગમતી વાછડીને બચાવવા માટે થઈને એક 14 વર્ષની દીકરી છે એની અંદર એવો પાવર ક્યાંથી આવ્યો કે એ કોઈ અસ્ત્ર વગર એ ખાલી ડાંગ ઉપાડીને સિંહની સામે ઊભી રહી જાય. તો એ પ્રેમની તાકાત છે કે પોતાની ગમતી વાછડીને, એનિમલ માટે પણ એનો એવો લવ છે કે એને બચાવવા માટે થઈને પોતાના જીવની ફિકર છોડી અને ડાંગ ઉપાડીને ઊભી રહી જાય, ગીરના કૂદતા ઊભો રહેજે. તો મને એમ થયું કે ભાઈ આની રજૂઆત કરવી જોઈએ, એ સમજો એટલે. અને પછી અમે એને કમ્પોઝ કર્યું ને ગાવાનું શરૂ કર્યું કે હાવજ કરજે વનરાવન નો રાજા કરજે ગીરકાંઠા નો કેહરી કરજે.
એરાવત કુળનો હરી ગરજે કડપાતળિયો જોધો ગરજે મફાડી માતેલો ગરજે ઓ જાણે કો જો ગંદર ગરજે નાનો જેવો સમદર ગરજે જાણે કો જો ગંદર ગરજે નાનો જેવો સમદર ગરજે જાણે કો જો ગંદર ગરજે નાનો જેવો સમદર ગરજે ડુંગરના ગાળામાં ગરજે કણબીના ખેતરમાં ગરજે ગામતણા પાધરમાં ગરજે ગિરિયોની ગોહરમાં ગરજે ઉગમણો આથમણો ગરજે ઉગમણો આથમણો ગરજે. ફિલ્મની અંદર તમે જોશો ને તો હંમેશા પહેલા જે શું કહેવાય એન્ટી પ્રોટેગનિસ્ટ ને પ્રોટેગનિસ્ટ વિલન ને એન્ટાગોનિસ્ટ. હા તો એને પહેલા બહુ મોટો દેખાડવામાં આવે. એમ ઝવેરચંદ મેઘાણીએ પહેલા હાવજનું વર્ણન કર્યું કે સિંહ કેવો છે અને પછી સામે એક 14 વર્ષની દીકરી આવીને ઊભી રહી ગઈ કે ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા બાળી ભોળી ચારણ કન્યા શ્વેત સુવાળી ચારણ કન્યા લાલ હિંગોળી ચારણ કન્યા જગદંબાશી ચારણ કન્યા પાછળ દોડી ચારણ કન્યા હાથ હિલોળી ચારણ કન્યા આગ જરંતી ચારણ કન્યા ને નિવાસી ચારણ કન્યા જગદંબાશી ચારણ કન્યા જગદંબાશી ચારણ કન્યા જગદંબાશી ચારણ કન્યા. 14 વર્ષની ચારણ કન્યાનું વર્ણન આવી રીતના થયું. અને આ ચારણ કન્યાની વાત થાય છે ત્યારે ખાલી ગીરના નેહડામાં સિંહની સામે ઊભી રહેવા વાળી એક 14 વર્ષની હીરબાઈ નામની ચારણ કન્યાની વાત નથી. અહીંયા કોઈ પણ બેઠેલી સ્ત્રી છે એ પોતાની સામે આવતી સિંહરૂપી સંઘર્ષ કે ચેલેન્જીસ છે એની સામે ઊભી રહી બધી ચારણ કન્યા છે. આટલી વાત કહેવા માટે થઈને આ ચારણ કન્યાની રચના અમે કરી અને પ્રેઝન્ટેશન ચાલુ કર્યું. એટલે આ બધી વસ્તુઓ જે છે એ વાતો છે એને સમજી અને એની રજૂઆત થાય તો ઓર મજા આવે. અને બાકી વાત નીકળી તો ધીસ વોઝ ધી ફર્સ્ટ પોએમ ગુજરાતી આપણે ભણવામાં આવતી હતી 4થા ધોરણમાં. મને 3rd સ્ટાન્ડર્ડમાં કેમ કે મારા મોટા ભાઈ 4થા એટલે એક જ સ્ટાન્ડર્ડ આગળ ભણતા હતા એટલે એમની બુક્સ હું વાપરતો. તો મને પહેલેથી ગુજરાતી બુક્સ વાંચવાનો શોખ ખરો. હું ક્યારે આમાં જઈશ એવું કશું હતું નહીં. મને મજા આવે ખાલી. તો 3rd સ્ટાન્ડર્ડમાં મને આખી પોએમ મળી હતી. જ્યાં જવું તે બધા લોકો ગવડાવે ચારણ કન્યા. એટલી બધું ઇમ્પેક્ટ એ વસ્તુ છોડી ગઈ હતી. એક તો ગઢવી અમે લોકો એટલે એમાં ચારણ કન્યાનો ઉલ્લેખ હતો. તો આખી કંઠસ્થ થઈ ગઈ એટલી બધી વાર મેં વાંચી હતી. સો થેન્ક્સ ફોર રિમાઇન્ડિંગ દેટ. થેન્ક યુ. હવે સમય પાર્થ નથી ને આપણી પાસે જરાય નથી ને. સારું, અમારા પાસે નથી હો સમય. તો વધુ સમય લેવાનો પ્લાન નથી પણ હવે અમને સમયનું ભાન નથી. એવું નથી કે અમારું ધ્યાન નથી. એવું વિચાર્યું હતું એટલે આમ તો અમે લોકોએ જે મુદ્દાઓ વિશે વાત કરવાનું ધાર્યું હતું એમાંનું ઘણું ખરું રહી ગયું છે. પણ દેટ્સ ઓકે. જેટલી વાત થઈ એટલો બહુ આનંદ આવ્યો. તમે ત્રણે ઘણી સુંદર વાતો કરી જે તમે કરો જ છો અને લોકોને બહુ મજા. ત્રણેયનું 1-1 કલાક આવતા વર્ષે. હા બિલકુલ. ના આ વખતે એ લોકો અવેલેબલ હતા નહીં. એ લોકોને કેવું ચાલે છે હમણાં આદિત્યને કે લીલાવતી હોસ્પિટલ આ રેલા હું નાણાવટી જા રેલા એવું જામનગર ભાવનગર કચ્છ એવું બધું કોન્સર્ટ્સ ચાલે છે એટલે હા એ સમયનો મેળ ના પડ્યો. બીજું આ સેશનમાં એવું વિચારેલું કે છેલ્લે તમારા સૌના પ્રશ્નો પ્રતિભાવો લઈશું પણ આપણે નથી લઈ રહ્યા. પણ નહીં લઈએ. અને એવું વિચાર્યું હતું કે ગાશું પણ હવે વાલમ ગોતી લો. જો પાર્થ મારા હાથમાં નથી હો કાંઈ. હવે તું જે કે જો ગોતી લો ખાલી તમારા બધાની તાલીઓના તાલ ઉપર ગવાશે તો. અને અહીંયા જેટલા લોકો બેઠા છે બધાએ સાથે ગાવાનું છે. ગોતી લો તમે ગોતી લો ગોતી લો ગોતી લો તમે ગોતી લો ગોતી લો નથી જે મજામાં ખાલી વાવટા ધજામાં એવો હાડનો પ્રવાસી ગોતી લો. ગોતી લો તમે ગોતી લો ગોતી લો ગોતી લો તમે ગોતી લો ગોતી લો નથી જે મજામાં ખાલી વાવટા ધજામાં એવો હાડનો પ્રવાસી ગોતી લો. એ કિનારે તો ખાલી પડે નાની નાની પગલી ને નાના એવા સપનાની રેત વાળી ઢગલી તોફાનો તરાપ મારે હાલે સાવો હાંફી જાય તોય જેની હિંમત અને આમ નહીં હાંફે એવો ખારવો ખલાસી એવો હાડનો પ્રવાસી એવો ખારવો ખલાસી એવો હાડનો પ્રવાસી ગોતી લો.
ગોતી લો ગોતી લો ગોતી લો ગોતી લો ગોતી લો ગોતી લો. થેન્ક યુ. એક વચ્ચે એક સ્પોન્સર સૂચના એવી કરી દઉં કે તમે બધા સ્ટોરી લઈ રહ્યા છો, રીલ ઉતારી રહ્યા છો, તો ગુજ લિટ ફેસ્ટ આટલું નાનું જ લખવાનું છે. ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલને ટેક કરવાનું ના ભૂલતા. થેન્ક યુ. આ નહીં જવા દે. વાલમ વાલમ ગાઓ ને. ઓકે બધા સાથે ગાઓ ને તો આપને જી આપો જી. હા ગિટાર લઈને એમ કે પણ ગિટાર ક્યાં મૂકવું હવે? આમ ગિટાર પકડું કે માઇક પકડું હવે? સ્ટેન્ડ વાળું. અરે બાપ રે બાપ. તો બીજું સ્ટેન્ડ નથી આપણી પાસે? ઓકે વાંધો નહીં. ગઢવી વિથ અ ગિટાર અને ગઢવી વિથ અ માઇક સ્ટેન્ડ. ગઢવી એઝ અ માઇક સ્ટેન્ડ. તમે સુર આપજો થોડો. બહુ ગઈ રહ્યા તો. આવા ફોટા પડવા જોઈએ. લાવ્યા? હા તો લાવો. રાખશો ક્યાં? ઈ પકડું? કાંઈ વાંધો નહીં, ચલો આપણે બે લાઈન જ ગાવી છે. શોધ્યા કરું પણ હું તને પામ્યા કરું. તું લઈને આવે લાગણીનો મેળો રે, સાથ તું લાંબી મજલ નો સાર તું મારી ગઝલનો તું અધૂરી વાર્તાનો. મીઠડી આ સજા છે, દર્દોની મજા છે, તારો વિરહ પણ લાગે વાલો રે. કે વાલમ આવો ને વાલમ આવો ને માંડી છે લવની ભવાઈ. ઓ તા થૈયા થૈયા તા થૈયા થઈ તા થૈયા થૈયા તા થૈયા. કે વાલમ આવો ને મન ભીંજાવો રે, આવો ને કેવી આ દિલની સગાઈ, કે માંડી છે લવની ભવાઈ રે. તા થૈયા થૈયા તા થૈયા થઈ તા થૈયા થૈયા તા થૈયા થઈ. અને we want to listen from Hardik. સી હાર્દિકનું એકતારાના ઘણા બધા ગાયનો તમને યાદ હશે, પણ મને સાંભળવું છે, મને સાંભળવું છે. જો ગાય તો પ્લીઝ. ગુલાબી. અરે યાર આટલું સરસ ગાયન બનાવ્યું છે, પ્લીઝ ગાઓ ને યાર. આ બધું મારા પગારમાંથી કપાશે હો સમય. ઓફિશિયલ માઇક સ્ટેન્ડ ઓફ GLF. યસ યસ આમ રાખ.
જગદંબામાં જોગણી એ જપીએ તિહારા જાપ મારી અખંડ તારા દેવડા બળે મારી પરગટ પર જોયા મારી પરગટ પર જોયા પરે મારી પરગટ પર જોયા કે મારી તારા વીંઝણ લે ઘૂમે છે બ્રહ્માંડ ચૌદ રે માતાજી તારો કે માડી તે તો શેનો રે ગુથો રે આવો રૂડો વીજણો માડી તે તો શેનો રે ગુથો રે માતે વીજણો. લોકસંગીત હોય કે બીજું સંગીત, એનો જે પર્પઝ છે ને એ છેલ્લે સોનલ માતાજીએ આ છેલ્લી લાઈનમાં કીધો કે માણી તારી બાળક સોનલે ગાયો. આ લોક સંગીત, આ સૂફી સંગીત, Futures and આ options ભજન today. સંગીત નો એ માણી તારી બાળક એ સોનલે ગાયો વીજણો. શું કામ સંગીત, શું કામ લોક સંગીત? કે માડી અમારા દૂર રે કરો ને ભીતરના અંધકાર ને માડી અમારા દૂર રે કરો રે ઉર અંધકાર રે માતાજી તારો વીજણો મા વીજણો મા વીજણો. તે કીધા તો યાર અમને અંબર પહેરાવીને ઉજળા, પણ અમે ધૂળમાં રમ્યા ધરાર, એ અમે મેલા થઈ ગયા માવડી. તો હવે પાછા તું પરમેશ્વરી એ નવરાવ અમને આ છે નીર, એ તું તો ચોખા ચોખા ફેરાવી ચીર, એ ઓ પાવી દે મા અંબિકા, એ મા ઓ પાવી દે મા મોગલમાં. તો મોગલનો તરવાડો બાયું, મારી મોગલનો તરવાડો, મોગલનો તરવાડો બાયું, મારી મોગલનો તરવાડો. ડાકલિયા બોલાવો બાયું, એના પાવળિયા તેડાવજો, એ જીવેણ ને ઈ વધાવે પહેર્યો, મારી મોગલને તરવાડો, એ મારો માનેલો તરવાડો બાયો, મારો હકમનો તરવાડો.
વાહ, ખૂબ ખૂબ આભાર